ચલો વિદ્યાર્થી મિત્રો ડિસ્કશનની ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ભણશું નિબંધ લેખન કૌશલ્ય કેવી રીતે કેળવવું. સાથોસાથ હું પ્રયાસ કરીશ કે ભારતના શિક્ષણના ઇતિહાસના આપણે લેખા જોખા પણ કરીએ. તો પહેલો જ પ્રશ્ન નિબંધ લેખન કૌશલ્યની અંદર આવશે. નિબંધ લેખન એટલે શું? શું નિબંધ લેખન? નિબંધ લેખન એટલે શું? જે વિચારો છો કહો. નિબંધ એટલે શું? ઓકે, ગુડ. કે કોઈ પણ જાતના બંધન વિનાનું લખાણ. ઓકે, ગુડ. આ વાત સાચી કેટલી છે? આ બાબત સાચી છે ખરી? કે કોઈ પણ જાતના બંધન વિનાનું લખા, જેને નિબંધ લેખન કહેવાય, એની વ્યાખ્યા તો આપણે આવી કરીએ જ છીએ, પણ આ બાબત સાચી છે ખરી? તમે આવું તો સાંભળ્યું હશે કે નિબંધ લેખનની અંદર ઇન્ટ્રો કરાય, બોડી પાર્ટ લખાય, કન્ક્લુઝન લખાય. તો આ તો બંધ થઈ ગયા છે. કે ઇન્ટ્રો, બોડી પાર્ટ. ઇન્ટ્રો એટલે કે પ્રસ્તાવના, બોડી પાર્ટ એટલે કે મુખ્ય ભાગ, અને ત્રીજું કન્ક્લુઝન એટલે કે સારાંશ. આવા આપણે બંધ તો બાંધી દીધા. આ બંધ તો બાંધ્યા. તો આપણી જે વ્યાખ્યા છે કે કોઈ પણ જાતનું બંધન નહીં, એ સાચી રહેતી નથી. તો ચલો એના માટે એક પ્રશ્નનો જવાબ શોધવા પ્રયાસ કરીએ. કોઈ પણ પરીક્ષાની અંદર નિબંધ લેખનને શા માટે મૂકવામાં આવે છે? વર્ણનનું પેપર હશે, એમાં શા માટે નિબંધ મૂકવામાં આવે છે? શા માટે નિબંધ? વિચારો માટે. ઓકે, મૌલિકતા માટે. ઇવન યુપીએસસી થી લઈને હવે ક્લાસ 10 ની દરેક પરીક્ષામાં દરેક એક્ઝામ બોડી નિબંધ મૂકે છે. યુપીએસસી માં એક અલગ પેપર છે, જીપીએસસી માં એક અલગ પેપર છે, પીએસઆઈ માં 30 માર્ક ખૂબ મોટા વેટેજની સાથે નિબંધ લેખન પૂછવામાં આવે છે. ક્લાસ 3 ની એક્ઝામોની અંદર મુખ્ય પરીક્ષા જ્યાં જ્યાં છે, તો એ પેપર સેટર છે કે જે અથવા સિલેબસ ડિઝાઇનર છે, શા માટે નિબંધ લેખન મૂકે છે? તો એનો એક તમારો જવાબ સાચો છે કે તમારી મૌલિકતા દર્શાવવા કે મૌલિકતા ચકાસવા. બીજું, તમે કેટલા રચનાત્મક છો એ ચકાસવા. એના પછી તમે કેટલા સર્જનાત્મક છો એ ચકાસવા માટે થઈને તમારી પાસે નિબંધ લેખન કૌશલ્ય લખાવે છે. તો તમને તૈયાર કરવા સમજાય છે? તો હવે આ જવાબને હું એક્સટેન્ડ કરું કે નિબંધ લેખન એટલે કે તમારી મૌલિકતા, તમારી રચનાત્મકતા, તમારી સર્જનાત્મકતા, બસ એના કોઈ બંધ ના હોય એને નિબંધ લેખન કહેવામાં આવે છે. પણ નિબંધ લખવા માટે એક ઇન્ટ્રોડક્શન, એક બોડી પાર્ટ અને કન્ક્લુઝન કે સારાંશ જરૂરિયાત પડશે. એવા 3 બંધ તો બાંધવાના છે. તો ચાલો આજે એ ત્રણેય બંધ કેમ શ્રેષ્ઠ રીતે બાંધી શકાય છે એમની ચર્ચા કરીએ. તો પહેલા જઈએ ધીમે ધીમે નિબંધ લેખન છે શું એ ચકાસીને એક સરસ મજાનું ઇન્ટ્રોડક્શન કે પ્રસ્તાવના કેવી હોવી જોઈએ એના ઉપર થોડીક ચર્ચા કરી. કેવી હોવી જોઈએ પ્રસ્તાવના? તો હું પહેલો નિયમ કહું, પ્રસ્તાવના એ
પેપર ચેકર તમને વાંચશે કે નહીં એનો મૂળ હાર્દ છે. તમારે પેપરને વંચાવડાવવું છે પેપર ચેકર પાસે, તો તમારી પ્રસ્તાવના એકદમ મૌલિકતા સભર, રચનાત્મક અને સર્જનાત્મક કેવી હોવી જોઈએ? મૌલિકતા સભર, યુનિક. જે તમારી પ્રસ્તાવના છે એ ગુજરાતમાં કોઈ વિદ્યાર્થીની ના હોય એટલી મૌલિકતા સભર તમારી પ્રસ્તાવના હોય. સમજાય છે? લખી શકાશે? હે ટ્રાય કરીએ. હમણાં આપું છું થીમ કે સાહેબ તમે ભણાવવા માંડો, ધીમે ધીમે આવડશે. ધીરે ધીરે સે હોય રે મનવા, ધીરે ધીરે સે હોય. કઈ વાંધો નહીં. આજે ચર્ચા કરીએ છીએ કેવી રીતે લખાય, પછી રોજ આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો પ્રસ્તાવના કેવી હોવી જોઈએ? તો જોઈએ પ્રસ્તાવનામાં. મેં ગઈકાલે તમને કીધું થોડું રિસર્ચ કરીને આવજો, કયો મને પ્રસ્તાવનામાં શું શું લખી શકાય. કહો મને શું શું લખી શકાય? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનામાં શું શું લખી શકાય કહો. સ્લોગન જેને કહીએ, કોર્સ, સુવાક્ય. વેરી ગુડ. એક સુવાક્ય લખી શકો. પછી ડેટા ફેક્ટ. કોઈ એવો ડેટા છે, ફેક્ટ છે તમારી પાસે, યસ ગુડ, ડેટા ફેક્ટ લખી શકો છો. ત્રીજો, ઐતિહાસિક પર્સપેક્ટિવ, કોઈ એની સાથે જોડાયેલી ઇતિહાસની ઘટના છે. ઓકે ગુડ. પછી વ્યાખ્યા. તમે જે કહેવા માંગો છો ને, વ્યાખ્યા. ચલો, એ પણ છે, વ્યાખ્યાથી પણ કરી શકાય છે. ત્યારબાદ પેરાડોક્સિસ, વિરોધાભાસ. સમજાવું છું, બધું સમજાવું છું. એનેક્ડોટ. ટૂંકમાં એનેક્ડોટમાં હું 3-4 વસ્તુઓ અહીં લખું છું. એક સંવાદ આવે, કોઈ ઇતિહાસની ઘટના આવે, કોઈ વાર્તા આવે, કોઈ કરંટની એવી ઘટના, બધું એનેક્ડોટમાં આવશે. પછી પ્રશ્નો, ક્વેશ્ચન. તો આ બધી વસ્તુ છે કે સુવાક્યો, ડેટા ફેક્ટ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, વ્યાખ્યા, વિરોધાભાસ, એનેક્ડોટ. એનેક્ડોટની અંદર સંવાદ, ઘટના, વાર્તા, કરંટ અફેર્સની કોઈ એવી સાથોસાથ પ્રશ્નો. આ બધી એવી પ્રક્રિયાઓ છે કે એવી મેથોડોલોજી છે કે જેની આજુબાજુ તમે ઇન્ટ્રોડક્શન કરી શકો. હવે આપણે ચર્ચા કરી કે નિબંધ અર્થાત શું, જેને કોઈ બંધ ન હોય, પણ બંધ તો આપણે બાંધી દીધું છે. પણ મેં વાત કરી કે રચનાત્મકતા, મૌલિકતા અને સર્જનાત્મકતાનો બંધ ના હોય, તો એ તમે ઇન્ટ્રોડક્શનમાં જ જો તમારી જાતને અહીંયા મૂકી દો એ વસ્તુઓથી,
તો તમારું કામ બની જાય. તો એક એક વસ્તુ જોવા જઈએ કે શું વાક્ય હા લખાય, શું વાક્યની ઇમ્પેક્ટ ખૂબ સારી પડે અને વિષય સાથે સંબંધિત કેવો શું વાક્ય લખાય તો ચર્ચા કરીએ. તમારો મૌલિક હોય, કઈક રચનાત્મક હોય એ લખાય, પરંતુ ગોખાયેલો ન લખાય. હું એમ કહું કે શિક્ષણના મહત્વ વિશે શું વાક્ય લખો તો મોટા ભાગના છોકરાઓનું શું વાક્ય જ આવે કે શિક્ષણ શું છે? અંધકારથી પ્રકાશ આવે ને. સોરી, નેલ્સન મંડેલા, અંધકારથી પ્રકાશની યાત્રા શિક્ષણ. તમે એક રચનાત્મક છો, મૌલિક છો, સમાજની આજુબાજુ તમે ઓબ્ઝર્વેશન કરો છો, નિરીક્ષણ કરો છો, એને પ્રતિબિંબિત કરવું છે તો હું અહીંયા શું વાક્ય લખું, કેવું લખું, અહીં શું વાક્ય પેપર ચેક કરતી ખ્યાલ આવી જાય કે માણસ મૌલિક છે, આનું અંદર કંઈક વાંચવા જેવું હશે. કારણ કે એ આગળ તમારી પેલા 200, 300, 500, 1000, 5000, 10,000 ના પેપર વાંચીને બેઠો છો, બધામાં એક ને એક વસ્તુ લખાયેલી હશે તો એને તમારું પેપર વાંચવામાં રુચિ રહેશે ખરી? બટ ઓબ્વિયસ છે નહીં. તમે તો શિક્ષક કંઈક ને કંઈક બેડ કરીને આવ્યા છો, તમે પેપર કોપીઓ ચેક કરીને આવ્યા છો, તમને ખ્યાલ જ છે કે 15, 20મું, 25મું પેપર તમારા હાથમાં આવે એટલે સમજાઈ જાય કે આ છોકરો એવરેજ હશે, આ હોશિયાર હશે. પેલો જ લીટી વાંચીને ખ્યાલ આવી જાય છે. તો એ પેપર ચેકરની એ જ હ્યુમન ટેન્ડન્સી તો એ જ રહેવાની છે, સાયકોલોજી તો સમાન. તો આન્સર રાઇટિંગ કે લખાણ એક કેમિસ્ટ્રી છે, એક સાયકોલોજીકલ કેમિસ્ટ્રી છે, પેપર ચેકરની અંદર એક ઘુસાડો. તો અહીં તમે મૌલિક રીતે કંઈક એવું ઢાળી દો કે તમારો પેપર ચેકર છે તમને ત્યાંથી ને જજ કરી લે કે આ છોકરો હોશિયાર છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો ટ્રાય કરો કે અહીં મારે તો શિક્ષણનું મહત્વ દર્શાવવું અથવા ઇતિહાસને દર્શાવતું, ઇતિહાસના લેખાજોખાને દર્શાવતું કંઈક લખવું હોય તો આવું લખી દો. કોઈ પણ સમાજ, સભ્યતા, સંસ્કૃતિ કે રાષ્ટ્રનું નિર્માણ અને પતન એ રાષ્ટ્રની શિક્ષણ વ્યવસ્થાને આપે છે. પછી સમજી જવાનું છે, મેં બેલેન્સ લખ્યું, બે બાજુ લખી દીધું એટલે સમજી જવાનું છે કે આ છોકરો એક્સ્ટ્રીમય નથી કે છોકરી એક્સ્ટ્રીમય નથી. બીજું, જો શિક્ષણને મહત્વ દર્શાવતું લખવું છે તો હું લખું કે જો તમે 1 વર્ષ માટે રોકાણ કરવા ઈચ્છો છો તો તમે કપાસ વાવો, 1 વર્ષમાં તમને એનું રિટર્ન મળી જશે. જો તમે 5 વર્ષ માટે 5 વર્ષ માટે રોકાણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો તમે આંબો વાવો, રોપો. અને જો તમે આવનારી પેઢી માટે, ભવિષ્ય માટે રોકાણ કરવા માંગો છો તો તમે શિક્ષણ પતી ગયું કામ. ત્યાંથી પેપર ચેકરના આઈડિયા આવી જાય કે આ છોકરો છે. બધા કોખીલા કોર્સ લખે ને તમે આવું કંઈક રચનાત્મક કોર્સ લખો. એટલે કે આવું એકાદું કોર્સ મૂકી દો કે જો તમે 1 વર્ષ માટે રોકાણ કરવા ઈચ્છો છો તો કપાસ વાવો, જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા ઈચ્છો છો તો તમે આંબો વાવો, અને જો તમે આવનારી પેઢી, ભવિષ્ય માટે રોકાણ કરવા ઈચ્છો છો તો તમે શિક્ષણમાં રોકાણ. ક્લિયર? કોટેશનનું કામ આવું તમે કંઈક મૂકી દો તો પણ પેપર ચેકર તમને તમારાથી ઇમ્પ્રેસ થશે અને તમારું આગળ વાંચશે. તો શું વાક્યની ચર્ચા કરી કે ઇન્ટ્રોડક્શનમાં લખી શકાય છે. એના પછી આવો ડેટા ફેક્ટ. ડેટા ફેક્ટની અંદર જનરલ પરસેપ્શન એવું હોય છે કે શરૂઆતમાં તમે જેમ વાંચવામાં તમને ડેટા ફેક્ટ અઘરા લાગે છે, યાદ રાખવા ગમતા નથી, અરુચિ થાય છે, એમ પેપર ચેકરોની શક્યતાઓ છે કે તમે ડેટા ફેક્ટ ઘુસાડશો અહીંયા ઇન્ટ્રોડક્શનમાં ના પણ ગમે. અને બોડી પાર્ટમાં દરેક પાર્ટને આપણે તાર્કિક રીતે રજૂઆત, દરેક મુદ્દાને તાર્કિક રીતે રજૂઆત કરવા માટે આપણે ડેટા ફેક્ટ લખવાના છીએ. તો આગળ જ આપણે પેપર ચેકરને અરુચિ થાય એવું કરવું નહીં. એટલે કે ઇન્ડેક્સ, રિપોર્ટ એવી વસ્તુઓ અંદર નાખવી, ડેટા ફેક્ટ ઇન્ટ્રોડક્શનની ટેન્ડન્સી ટાળવી, ઓછી રાખવા પ્રયાસ કરવો કે કોઈ ડેટો કોઈ ટેક કોઈ નથી ટ્રાય કરવી નહીં. એ આપણે બોડી પાર્ટમાં લખવાના છીએ. તો અહીં શા માટે? એના પછી આવો હિસ્ટોરિકલ પરિપ્રેક્ષ્ય, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ચર્ચા કરીએ. કોઈ ઇતિહાસની કોઈ એવી વાત છે કઈ છે કે શિક્ષણના મહત્વને દર્શાવતી જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન કરવું છે તો
ભારતમાં તો શિક્ષણનો ઇતિહાસ પ્રાચીન કાળથી છે. તો આપણે એ વસ્તુને બતાવી શકો છો. એનેક્ડોટમાં શિક્ષણને એનેક્ડોટમાં ઉપયોગ કરી શકો છો, અથવા તમે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ છે અહીં એનો એનેક્ડોટમાં અહીં તમે ઉપયોગ કરી શકો છો. એવી કોઈ વાર્તા હોય, કોઈ જીવન, કોઈ ગાંધી છે, નેહરુ છે, એના જીવન સાથેની કોઈ એવી ઘટના હોય, એ બધી વસ્તુ અહીં વાપરી શકો, કરી શકાય છે. પણ એનેક્ડોટના ભાગરૂપે કોઈ એવી ઐતિહાસિક ઘટના હોય તો તમે અહીં ઉપયોગ કરો છો. કોઈ વાંધો નથી. આની ચર્ચા કરી લીધી કે લાઈક તમે શિક્ષણનું જ મહત્વ દર્શાવો છો, તો હું આને આ રીતે એનેક્ડોટમાં પ્રયાસ કરું. નેલ્સન મંડેલા હોય, ગાંધી, જવાહરલાલ નહેરુ હોય કે અબ્રાહમ લિંકન, કોઈ પણ મહાપુરુષના જીવનને જ્યારે લેખાજોખા કરીએ તો એક વાત સ્પષ્ટ તરી આવે છે કે આ બધાના જીવનને અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર જો કોઈ પ્રકાશ હોય તો એ શિક્ષક છે. આ રીતે હું એ વ્યક્તિઓના નામથી બતાવી. ક્લિયર? તો હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી ઘટના હોય કોઈ મહાપુરુષના જીવનની તો કરી શકાય છે. એના પછી આવો વ્યાખ્યા. વ્યાખ્યા એ લગભગ લખનાર વિદ્યાર્થીઓમાંથી 70-75% છોકરાઓ ઇન્ટ્રોડક્શન વ્યાખ્યાથી કરે છે. અને મેં આગળ ચર્ચા કરી કે તમારે તમારી પેપર કોપીને બીજાથી યુનિક કરવાની છે, તો વ્યાખ્યાની ટેન્ડન્સી ટાળીએ અને વ્યાખ્યાને બોડી પાર્ટમાં જવા. ક્લિયર? અહીં કરવાની નહીં અને બોડી પાર્ટમાં જવા દઈએ. કરેક્ટ? મોટા ભાગના છોકરાઓ કરે છે. ખરાબ નથી, કાંઈ ના આવડતું તો વ્યાખ્યાથી કરે. ખોટું નથી, ખરાબ નથી, અયોગ્ય નથી, કઈ ના આવડતું હોય તો કરી દેવું. પાકું? તો વ્યાખ્યાને બોડી પાર્ટમાં રાખી હમણાં આગળ ચર્ચા કરીશ. એના પછી આવો વિરોધાભાસ. પેરાડોક્સિસ. યુપીએસસી જીપીએસસી ના મોટા ભાગના મુખ્ય પરીક્ષા લગતા છોકરાઓ વિરોધાભાસથી નિબંધનું ઇન્ટ્રોડક્શન કરતા હોય છે. તો વિરોધાભાસ એટલે શું? તમારે બે ઘટનાઓ, એક ઘટના, બે એક્સ્ટ્રીમ, એક સકારાત્મક એક્સ્ટ્રીમ, એક નકારાત્મક કે પડકારાત્મક એક્સ્ટ્રીમ ઘટના બતાવો, એને વિરોધાભાસ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે સમજાવું તો શિક્ષણના મહત્વમાં બે પરિવાર આપણે મૂકીએ. એક પરિવારને શિક્ષણ મળ્યું છે અને એમની હાલત કેવી છે, પરિસ્થિતિ કેવી છે, અને એક પરિવાર કે જેમને શિક્ષણ નથી મળ્યું અને પરિસ્થિતિ કેવી છે, અને પેરાડોક્સિસ, વિરોધાભાસ કહેવાય. ઉદાહરણથી સમજાવો કે બે મિત્રો ધોરણ 7 સુધી સાથે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. એક મિત્રનો અભ્યાસ ધોરણ 7 પછી છૂટી જાય છે અને બીજો મિત્ર છે આગળના અભ્યાસ અર્થે શહેરમાં જાય છે, ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને આગળ એ શિક્ષણની પ્રક્રિયામાં એ ડોક્ટર થાય છે. જ્યારે 20-25 વર્ષ પછી બંને મિત્રો મળે છે ત્યારે એક રિક્ષા ચલાવતો હોય છે અને બીજો ડોક્ટર તરીકે શહેરમાં નામ ધરાવતો હોય છે. તો આ બંને વચ્ચે અંતર પાડનાર મોટું પરિબળ આપણે જોવા જઈએ તો કયું છે? એનું નામ છે શિક્ષણ. એકને શિક્ષણનો પ્રભાવ છે, બીજાને શિક્ષણનો અભાવ. તો આ પેરાડોક્સિસ કહેવાય. અને આ ગમે પેપર ચેકરને વાંચવી આ પેરાડોક્સિસ ગમતી હોય છે. એટલે વિરોધાભાસી જે એનેક્ડોટ હોય છે એ કરી શકાય છે. સમજાય છે ને? હું જે સમજાવું છું સ્પીડમાં નથી જઈ રહ્યો. ના સમજાય તો ઉભો રાખજો મન. તો આવી રીતે વિરોધાભાસી બે ઘટનાઓને સામ સામે ગોઠવી શકાય છે. આ રીતે લખી શકો છો. ઘટના 1 3 થી 4 લીટીમાં સમજાવો, બીજી ઘટના એને 3 થી 4 લીટીમાં સમજાવો. સમજાય છે? 2 થી 3 લીટીમાં વર્ણન કરી દો, 2 થી 3 લીટીમાં વર્ણન કરી દો, પછી પ્રશ્નો પૂછો અને હળવે તમે બોડી પાર્ટમાં પૂછી દો. હવે આગળ વધીએ છીએ એનેક્ડોટમાં. એ પહેલા થોડા પ્રસ્તાવનાના નિયમોની ચર્ચા કરું તો પ્રસ્તાવનામાં નિયમમાં પ્રયાસ કરવો કે પ્રસ્તાવના હંમેશા હકારાત્મક રહે. અર્થાત
સ્ત્રી સશક્તિકરણની વાત થતી હોય તો ઇન્ટ્રોડક્શનમાં એવા શબ્દો, એવી ઘટનાઓ કે જે સ્ત્રી સશક્ત થઈ ના શકે એવા ટાળવા, લાઈક સ્ત્રીની બુદ્ધિ પગની પાની બરાબર, એવા બધા શબ્દોનો ઉપયોગ જ ટાળો. સ્ત્રીઓએ જે નકારાત્મક ઘટનાઓ કે લાઈક અત્યારે ડાયવોર્સના કેસ વધી રહ્યા છે, એની અંદર ઘણી બધી એવી ઘટનાઓ જોવા મળે છે કે સ્ત્રીનું સશક્ત થવું એના કારણે જે ડાયવોર્સના કારણે 50% સંપત્તિઓ મેળવે છે, કોઈ સ્ત્રી ફ્રોડ કરે છે, આવી બધી નકારાત્મક ઘટનાઓ ટાળો. કોઈ પણ નિબંધ લખો છો અહીંયા હંમેશા ઇન્ટ્રોડક્શનમાં હા પેરાડોક્સિસ મૂકી શકાય છે, વિરોધાભાસ મૂકી શકાય છે, પણ એ તમે જોશો તો વિરોધાભાસ એ વિષય છે એની સાથે સંલગ્ન સકારાત્મક વિરોધાભાસ મૂકેલો. હમણાં ચર્ચા કરી કે નકારાત્મક ની વાત તે ટ્રાય કરજો કે નકારાત્મક ના આવે. બીજું, પ્રસ્તાવનાને જગ્યા કેટલી આપવી, તો 2 ફકરા આપવા. એક ફકરામાં બધી ચર્ચા કરી દેવી અને બીજા ફકરામાં પ્રશ્ન પૂછવા. આપણે આગળ જોશું તો એની અંદર જગ્યા 2 ફકરા આપવા, અડધું પેજ. ત્રીજું, ઇન્ટ્રોડક્શનની અંદર જ તમારી જે થીમ છે, વિષય છે, એની આજુબાજુ તમે આવી જવા જોઈએ, ત્યાં મૂળ વિષય સુધી પહોંચી જવા. આ 2-3 નિયમો છે કે અહીંયા જ મૂળ વિષયને એડ્રેસ કરી દેવાનો છે, સકારાત્મક રહે તમારું ઇન્ટ્રોડક્શન અને 2 ફકરા જેટલી જગ્યા આપો. અને આજે શું વાક્ય લખો છો એ મૌલિક, પરંપરાગત જે બધા લખે છે એવા નહીં, ગોખેલા નહીં, કંઈક રચનાત્મક શોધવાના, દરેક જગ્યાએ શોધવાના. અને ટ્રાય. ક્લિયર? કરી શકશો આટલું? હવે આવો અહીં એનેક્ડોટની અંદર તો સંવાદ, મેં કીધું એમ કે કોઈ 2 વ્યક્તિઓ વચ્ચે શિક્ષણનું મહત્વ દર્શાવતો સંવાદ પણ મૂકી શકાય છે. એક શિક્ષણના પક્ષમાં છે અને એક શિક્ષણના વિરોધમાં છે, અને છેલ્લે એ સંવાદમાં કોણ જીતવો જોઈએ, શિક્ષણનું મહત્વ દર્શાવતો વ્યક્તિ છે એવો અડધા પેજનો સંવાદ પણ મૂકી શકાય છે. ક્લિયર થાય છે? સંવાદથી પણ કરી શકાય છે અને એનેક્ડોટ કહેવાય. એનેક્ડોટ એટલે નાની વાર્તા. ઠીક છે? એનેક્ડોટ એટલે નાની વાર્તા. એ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. કોઈ તમે પોતે બનાવી શકો એવી વાર્તા હોવી જોઈએ, તમે બનાવી શકો છો જો તમારી પાસે વાર્તા બનાવવાની સ્કિલ છે. અને હું પ્રયાસ કરતો નિબંધ લખતો ત્યારે હું મારી તે વિષયની ચર્ચા હંમેશા ચાની ટપરી ઉપરથી ચર્ચા ચાલુ કરાવું. એ પછી દુનિયાનો જીઓપોલિટિક્સનો વિષય હોય તો પણ ભલે, અમે મિત્રો ચાની ટપરી પર બેઠા હતા. મારો એનેક્ડોટ હંમેશા અહીંથી શરૂ, એમાંથી ચર્ચા નીકળે છે. તાજેતરમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારત પર કોઈ અસર પડશે ખરી? એમ હળવેકથી પછી ચર્ચામાં મિત્ર દ્વારા આ પક્ષ લેવામાં આવેલો છે અને મેં આ પક્ષ ઉપર ચર્ચા, મારા તર્ક આવા રજૂઆત કરી. વિશેષ ચર્ચા અથવા વિશેષ એના સકારાત્મક પક્ષ હોઈ શકે છે, એના પડકારાત્મક પક્ષ હોઈ શકે છે, અને ભારતનું સ્ટેન્ડ યોગ્ય છે કે નહીં, ચલો એમનું એક નિબંધ કરીએ. એમ કરે અમારો એનેક્ડોટ આવો જ બનતો કાંઈ. આ મૌલિક એનેક્ડોટ છે. તમે સંવાદે એને મૂકી શકો છો. સંવાદમાં એવી રીતે કૌંસ કરી દો કે મિત્ર અને અમે ચાની ટપરી પર ચર્ચાનું દ્રશ્ય, અથવા 2 વ્યક્તિને ચાનું ચર્ચાનું દ્રશ્ય, આવું પણ તમે રચનાત્મક કંઈક એનેક્ડોટ કરી શકો. પાનના ગલ્લે નહીં. બોથ આર ડિફરન્ટ થિંગ્સ. ચાની ટપરી અને પાનનો ગલ્લો. ક્લિયર? તો ટ્રાય કરવી. ઓકે, થેન્ક યુ. જો તમે મારા ભરોસે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો છો તો હું મારું 100% આપવા પ્રયાસ કરીશ. તમારે હું આપું છું એટલું કામ કરતું રહેવાનું. હું અત્યાર સુધી મેં જે લોકોને ચેલેન્જો મેં આપી છે ને લીધી છે, એમાં હું લગભગ છેક સુધી દોડાવતો રહ્યો છું. મુખ્ય પરીક્ષાનું કામ કેવું છે, તમારે પણ સામે એટલું જ ધી બેસ્ટ આપવું પડશે. હું જેટલું કામ આપું છું એટલું કામ તમારે પણ કરવું પડશે.
કહું છું કે થોડું નિબંધ વિશે રિસર્ચ કરીને આવવાનું છે તો આવવાનું છે, તો કામ કરવાની મજા આવે, સામ સામે સંવાદ સારો થાય. એના પછી આવો કોઈ એવી ઘટના બતાવી શકો છો કે તાજેતરમાં ઘટી હોય વિષય સાથે. પછી વાર્તા, પંચતંત્રની વાર્તા ઊભી કરી દો, શિક્ષણનું મહત્વ દર્શાવો. એ શીખી જજો, 2-3 હું કરાવીશ એટલે તમને આપોઆપ આવડી જશે કે આવી વાર્તા બનાવી શકાય. પંચતંત્રની વાર્તા મેં બહુ પ્રયાસ નહોતો કર્યો, હું જ્યારે તૈયારી કરતો પંચતંત્રની વાર્તાથી બનાવવાનો, પણ જીપીએસસી એ ફિલોસોફિકલ નિબંધો ચાલુ કર્યા છે પૂછવાની, એટલે મેં છોકરાઓને પંચતંત્રની વાર્તાથી ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરતા શીખ્યું. ત્યાંથી હું એને ફિલોસોફી સાથે લિંક કરાવું, કારણ કે ફિલોસોફી કઈક બોધપાઠ આપતી હશે ને પંચતંત્રની વાર્તા પણ કઈક બોધપાઠ આપતી હશે, એવી વાર્તા બનાવતા શીખવો. એટલે એ પંચતંત્રની વાર્તાઓ, ઈશોપનિષદની વાર્તાઓ ત્યાંથી પણ તમે એ વિષય સાથે કરી શકો છો. એક જંગલ લઈ લેવાનું, જંગલમાં એક પક્ષ આ હોય, એક પક્ષ આ હોય, બે પક્ષ લઈને એકાદી ઘટના ઉભી કરી, કઈ નથી, વાર્તા બનાવતા આવડી જશે. અને કરંટની ઘટના કોઈ એવી ઘટી હોય ઘટના કે શિક્ષણનું મહત્વ દર્શાવતી હોય, સ્ત્રી સશક્તિકરણની વાત એ બતાવતી હોય, ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન હોય, તેની કરંટની ઘટનાઓ તો હજાર હશે. અત્યારે તમે જે ભોગવી રહ્યા છો 44 ડિગ્રી શું છે? ક્લાઇમેટ ચેન્જ. 1 મહિના પહેલા ખેતરમાંથી પાક દળણીના આરે હતો અને વરસાદ થયો. કે દિવાળી પછી વરસાદ થતા તમે આજથી 20 વર્ષ પહેલા જોયો હતો? માવઠા નહોતા થતા. શેના કારણે? ઘટના 1. છાપું લઈ લ્યો, છાપાની ઘટના બતાવો. ઘટના 1, પ્રથમ પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, દરેક જગ્યાએ કરંટ અફેર્સ મૂકી શકાય છે. તો એક આ પણ કરી શકો છો, છાપાની ઘટના. ઘટના 1 ન્યૂઝપેપર, ઘટના 2 ન્યૂઝપેપર, ઘટના 3 ન્યૂઝપેપર. એટલે આપણે આ પણ અલગ અલગ, છેલ્લે કાંઈ ના આવડે તો છાપવું તો સારી બાબત છે, તો આવડે છે. એક ઘટનાને તમે બતાવતા આવો છો. હું સ્ત્રી શિક્ષણના મહત્વની વાત કરતો હોઈશ ત્યારે ઇન્ટ્રોડક્શનમાં કહીશ, 2 એવી ઘટનાઓ મૂકશું આપણે કે એક સ્ત્રી જે શિક્ષિત છે અને એનું જીવન કેવું છે, અને એક સ્ત્રી શિક્ષિત નથી એનું જીવન. સમજાય છે? તો આ અલગ અલગ પદ્ધતિ છે ને, પ્રશ્નો સીધા ના પૂછી શકાય. પ્રશ્નને આ બધી વસ્તુઓમાં એક કેમેસ્ટ્રીમાં બેસાડીને પૂછી શકાય, અને પ્રશ્ન એ બોડી પાર્ટમાં શું લખ્યું તમે હશો એ પેપર ચેકરને એક તમે તૈયાર કરેલી રુચિ હશે. એને એવું થવું જોઈએ, રસપ્રદતા એમ બનાવવાની છે કે પેપર ચેકર વિચારવું જોઈએ આને આવો પ્રશ્ન પૂછ્યો છે, તેનો જવાબ એને શું લખ્યો એ માટે જવાબ શોધવાય વાંચવા જવો. તમે એકતા કપૂરની સિરિયલ જોવો ને, એટલે એકતા કપૂરની સિરિયલમાં આગલા દિવસે શું આવશે એ 2 મિનિટમાં કહી દે, પણ આખી ઘટનાની વાત ન કરે. શું કરે? એક દ્રશ્ય એવું પીક વાળું મૂકે ને શબ્દ એવો બોલે, બસ એ જ વસ્તુ અહીં કરવાની છે. આ પેપર ચેકરની જે રુચિ વધારવાની છે, રસપ્રદતા અને રોમાંચકતાની સફળ બનાવવાની, બસ એ જ કરવાનું છે. ક્લિયર? તો હવે આવીએ કે આ ઇન્ટ્રોડક્શનની બધી પદ્ધતિઓ ઉપર આપણે ચર્ચા કરી, મેથડ ઉપર ચર્ચા કર્યા પછી મોટા ભાગના છોકરામાંથી એકાદી બબે મેથડોનો ભેગો ઉપયોગ કરતા હોય છે. હું બધા કરતા થોડુંક યુનિક તમને કરવા માટે 3 વસ્તુઓ ભેગી કરાવીશ. 1, કોર્સ સુવાક્ય ફરજિયાત કરવાનું છે, અને સંમિશ્રણ કહેવાય. બધાથી અલગ પડવા માટે એક સંમિશ્રણ કરવાનું છે ઇન્ટ્રોડક્શનમાં, એક સુવાક્ય પ્લસ એનેક્ડોટ. કારણ કે એનેક્ડોટ એવી વસ્તુ છે એમાં કોઈ તમારી સાથે જોડાઈ ના શકે, તમારું પોતાના મગજમાં એટ ધેટ ટાઈમ શું ચાલતું હોય તમને જ ખબર હોય, બીકોઝ તમે કંઈક અલગ સોસાયટલ બેકગ્રાઉન્ડમાં આવો છો, તમારું સામાજિકીકરણ છે અલગ થયેલું છે, એટલે તમારી અહીંયા એનેક્ડોટમાં વિચારવાની જે ક્ષમતા છે અલગ હશે. એટલે કોઈ તમારી જોડે અહીંયા સરખા ઇન્ટ્રોડક્શનમાં આવશે. વ્યાખ્યા કરશો તો બટ ઓબ્વિયસ છે કે તમે જે મટીરિયલ વાંચીને બેઠા છો એ આખું બોમ્બ વાંચીને બેઠું છે, બધાનું હરખું થવાનું છે. કોટેશન કદાચ પ્રોબેબિલિટી યસ થઈ શકે છે બધાના ભેગા, કારણ કે 20-25 શિક્ષણ ઉપર બધા કોટેશન ગોઠવીને બેઠા.
પણ એનેક્ડોટ એવી વસ્તુ છે કે તમારી અત્યાર સુધીની જે જીવનમાં તમે મેળવ્યું છે જેને આપણે સામાજિકીકરણ કહેવાય, એ બધી વસ્તુઓનો અહીંયા નિતાંત આવવાનો છે. તો એનેક્ડોટ યસ એ રચનાત્મકતા માટે, અલગાવ માટે, યુનિકનેસ માટે ખૂબ જરૂરી બાબત છે. અને ક્વેશ્ચન પ્રશ્નો પૂછવાના છે. તો પ્રશ્ન શેના માટે છે કે આગળ તમે શું લખેલું છે, પેપર ચેકરને એમાં અભિરુચિ કેળવાય, રસપ્રદતા કેળવાય, એ માટે આપણે અહીંયા પ્રશ્ન. તો ચાલો આજે ઇતિહાસના, ભારતીય શિક્ષણના ઇતિહાસના લેખા જોખાની ચર્ચા કરીએ. તો મેં તમને ઇન્ટ્રોડક્શન કીધું કે ઇન્ટ્રોડક્શનમાં જે આપણે કોર્સ લખવાનું છે, ત્રણેય વસ્તુને ભેગી તો કોર્સ લખો છે, એના ઉપર વાદળું કરજો એટલે પેપર ચેકરને રાઈટ સ્ટ્રાઇક થાય. ઓકે, એ કઈક પંચ લાઈન મારી છે. તો શિક્ષણનું મહત્વ દર્શાવતું લખી શકો છો ને. ઇતિહાસની વાત કરવી હોય તો મેં તમને કીધું એમ. બીજું કે કોઈ પણ રાષ્ટ્રનું જેમ નિર્માણ શિક્ષણને આભારી છે, એમ એનું પતન પણ શિક્ષણને બેમાં કોઈ પણ એક તમે લખી શકો છો. બીજું એનેક્ડોટ બનાવવો છે, તો હવે ભારતીય શિક્ષણના ઇતિહાસનો એનેક્ડોટ બનાવવો હોય તો એક ગુરુકુળ પરંપરાની આજુબાજુ વિચારો કંઈક, એ એક સરસ મજાનું પ્રાદ્રશ્ય એવું દ્રશ્ય ઊભું કરો. અને બીજું એક મોડર્ન, જે આપણે સ્માર્ટ ક્લાસમાં અત્યારે જઈને ભણી રહ્યા છીએ. બંનેના એવા દ્રશ્ય. ગુરુકુળ પરંપરાના શિક્ષણની વાત કરીએ તો સરસ મજાનું જંગલ છે. જંગલમાં એક વૃક્ષની નીચે ગુરુ ને તેમના શિષ્યો, વૃક્ષના ઓટલા પર ગુરુ બેઠા છે અને સામે વિનમ્ર ભાવે શિષ્ય બેઠા છે. ગુરુ શિષ્યો વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. ગુરુ એ શિષ્યોને વેદ અને ઉપનિષદનું જ્ઞાન તો આપી જ રહ્યા છે, પરંતુ સાથોસાથ જીવનોપયોગી જે જ્ઞાન, સંસ્કાર, નૈતિકતા, નૈતિક મૂલ્યોનું મહત્વ પણ દર્શાવી રહ્યા છે. તો આજે વિદ્યાર્થીઓ છે એ જ્યારે એનું શિક્ષણ પૂર્ણ થશે ત્યારે સમાજની અંદર જશે ત્યારે સારા ચારિત્રવાન વિદ્યાર્થીઓ બનીને જશે કે એની પાસે જ્ઞાનની સાથે સાથે ચરિત્ર પણ હશે. અને બીજું અદ્યતન આધુનિક, બીજું દ્રશ્ય અદ્યતન આધુનિક સ્માર્ટ ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ઘણા ડિજિટલી પણ શિક્ષણનો લાભ, અને જ્ઞાન છે, સુવિધાઓ, પરંતુ વર્તમાન શિક્ષણમાં ચરિત્ર છે ખરું. પ્રશ્ન પૂછીને કેમ આ બંને શિક્ષણ પદ્ધતિમાં અંતર છે, આ શિક્ષણ પદ્ધતિમાં અંતર આવવા પાછળનું કારણ શું છે, આજના પરિપ્રેક્ષ્યમાં, આજના આ વર્તમાન પ્રવાહમાં હું પ્રશ્ન પૂછી રહ્યો છું. એનેક્ડોટ લખ્યા બે, આપણે આનો લખ્યો એક, આધુનિક શિક્ષણનો લખ્યો, પછી પ્રશ્ન પૂછી રહ્યો છે કે પેપર ચેકરને રુચિ જાગે કે આ બંને શિક્ષણ પદ્ધતિમાં અંતર કેમ આવે, એ અંતર આવવા પાછળના કારણો શું હતા, એ અંતર દૂર કરવા શું કરી શકાય, શિક્ષણની પદ્ધતિ આજના વર્તમાન સંદર્ભમાં કેવી હોવી જોઈએ. હવે તમે પ્રશ્ન પૂછી લ્યો એટલે પેપર ચેકર આજના સંદર્ભમાં શિક્ષણની પદ્ધતિ કેવી હોવી જોઈએ, આ છોકરો શું કહેવા માંગે છે, એ કન્ક્લુઝન સુધી વાંચશે. સમજાય છે? તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે. એનેક્ડોટ બે આપણે બનાવ્યા, એક ગુરુકુળ નો અને સ્માર્ટ ક્લાસનો. તો આ રીતે તમે જોઈ શકો. હવે ઇન્ટ્રોડક્શન બાબતે કઈ તકલીફ હોય, પડકાર હોય તો મને કહી શકો. ઇન્ટ્રોડક્શનમાં આપણે બધી પદ્ધતિઓની ચર્ચા કર્યા પછી હું આ ત્રણ વસ્તુનું મિશ્રણ કરાવું છું. એક સરસ મજાનું પંચલાઈન સ્વરૂપે મૌલિક સુવાક્ય હોય, પ્લસ એ થીમ સાથે બનાવેલો એક વિરોધાભાસી એનેક્ડોટ મૂકવું, અથવા એકાદો એનેક્ડોટ મૂકવું, આ સંવાદ સાધુ રચનાત્મકતા માટે,
અને પછી જ એ જ વસ્તુઓને જોડીને હું બોડી પાર્ટમાં શું લખીશ એનો અહીંથી એક કન્ટેન્ટ તૈયાર કરવા પેપર ચેકરને અભિરુચિ કહેવાય, રસપ્રદતા કહેવાય, એ માટે એવા 4-5 અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછીશ અને મારું કામ અડધા પેજમાં પતી જશે. હવે પ્રશ્ન થશે કે નિબંધ લેખન કેટલા પેજમાં કરવું? અહીં તમને કોઈ જગ્યા આપતા નથી. શું કરે છે, એક સપ્લી આપી દે છે અને તમારી રીતે તમારી પાસે જે કન્ટેન્ટ છે એ પ્રમાણે લખી. એવું ના હોય કે આપી છે તો બધું લખી દેવાનું. ટ્રાય કરજો કે નિબંધ 4 થી 5 પેજમાં લખાય છે, નકર પેપર પૂર્ણ થાય. 2 નિબંધ લખવાના છે, 25 મિનિટમાં લખી શકાય છે. બીજા બધા ફોર્મેટિંગમાં પત્ર લેખનમાં અડધું ફોર્મેટ તૈયાર હશે, ચર્ચા પત્રમાં અડધું ફોર્મેટ તૈયાર હશે. એટલે એમાં જગ્યા અને સમય ઓછો જોશે જગ્યા ભરવા માટે. કદાચ એમાં અઢી પેજ લખીએ, 2 પેજ લખીએ, એમાં કોઈ ચિંતા નથી. સંક્ષેપીકરણ નાના છે લખવા, એમાં વધારે કન્ટેન્ટ નાખવો નથી. તો નિબંધ એવું ના કરતા કે 2-2.5 પેજમાં લખીને આવી જાઓ. નિબંધને 4 થી 5 પેજ આપવાના છે. અડધું પેજ ઇન્ટ્રો, અડધું પેજ એ પૂર્ણ પેજ આપી શકો છો. ચલો, ક્લિયર છે? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર છે? ઇન્ટ્રોડક્શન કેમ કરવું? ઇન્ટ્રોડક્શનની આપણે એક આ ત્રિવેણી સંગમ ત્રિગુણી માયા તમને આપી દીધી છે. આ માયાનો હવે ઉપયોગ તમારે કરવાનો છે. હા, એક જ નંબર નિબંધ આવે છે 20 માં. ધેન ગુડ, 5 પેજ તો ભરવા જ જોશે. હા, 5 થી 6 પેજ જેનું લખી શકો છો. 3 કલાકનું પેપર હોય છે, 2.5 કલાક. ઓકે, અને ફોર્મેટ ટોટલ 6 અને 7 અને 4 ફોર્મેટ છે, એમાં નિબંધ એક, બીજા બધા તો 2-2. હા, એટલે 7 અને ગ્રામર 2.5 કલાક ઇનફ છે. પત્ર લેખનમાં તો તમે 15 મિનિટમાં મસ્ત પત્ર લેખન કરી શકશો. ચર્ચા પત્રમાં 15 મિનિટમાં મસ્ત લખી શકશો. સંક્ષેપીકરણમાં પ્રેક્ટિસ કરશો એમાં સમય નહીં લાગે. 11-12 મિનિટમાં સંક્ષેપીકરણનું કામ અને ગ્રામરમાં બહુ વાર નથી લાગતી, કારણ કે ગ્રામરમાં તો 2 જ વસ્તુ હોય, કા આવડે કા ના આવડે. એમાં તો 10-12 મિનિટમાં 20 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા હોય તો ફટાફટ થઈ જવાના છે. ગ્રામરમાં તો નિયમ એ જ છે, કા આવડશે કા નહીં આવડે. એમાં કોઈ વિચારવાનો સ્કોપ જ નથી. એ તો બહુ કેટલો સમય તમે આપશો? 10-15 સમય રહેશે નિબંધ લખવા માટે. અને ફાયદો એ છે, નિબંધને હંમેશા એ લોકો પેલું જ ફોર્મેટ રાખે છે. જો નિબંધ સારો લખી દીધો, પ્રોબેબિલિટી એ છે કે આખું, જો જીપીએસસી નો નિયમ એવો છે કે એક વ્યક્તિ એક ફોર્મેટ ચેક કરે, પણ તમારી બાબત એવું નથી. પીએસઆઈ ની ભરતીઓમાં એવું નથી. એક વ્યક્તિ આખું પેપર ચેક કરે છે. તો આપણે ધોરણ 10માં જેમ ઓલા માસ્ટરો ચેક કરતા કે એક વ્યક્તિ આખું પેપર ચેક કરે, એમાં અહીં પણ એવું છે કે એક વ્યક્તિ આખું પેપર ચેક કરે છે. તો નિબંધ સારો લખ્યો છે તો એક પોઝિટિવ સાયકોલોજી તૈયાર થઈ જાય. પેપર ચેકરની પોઝિટિવ સાયકોલોજી તૈયાર થઈ જાય છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. છેક સુધી એવું લાગશે છોકરો હોશિયાર છે. તમારી ત્રુટિઓ, ખામીઓ પણ દબાઈ જશે. અને જો ફર્સ્ટ ઇમ્પ્રેશન નેગેટિવ છે તો કદાચ અંદર બીજા ફોર્મેટ ખૂબ સારા લખ્યા છે, તો પણ પ્રોબેબિલિટી છે કે પોઝિટિવ સાયકોલોજી એની કેળવાય તમારું લખાણ જોઈને, એવી પ્રોબેબિલિટી ઘટી. આ વાસ્તવિક ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ. તો ટ્રાય કરો, નિબંધને ખૂબ સારો લખો. ચાલો, અહીં સુધી ક્લિયર છે? ઇન્ટ્રોડક્શન કેમ કરવું, કે ત્રિગુણી માયા કે ત્રિવેણી સંગમ કઈ વસ્તુનો એક કોર્સ, એટલે કે સુવાક્ય. બીજું એનેક્ડોટ. ત્રીજું પ્રશ્ન. ત્રણેયનું શું મહત્વ હોય છે મેં તમને સમજાવ્યું. હવે આગળ વધીએ બોડી પાર્ટમાં, જેને આપણે ગુજરાતીમાં મુખ્ય ભાગ. મુખ્ય ભાગના 4 થી 5 ડાયમેન્શન છે. પહેલો ભાગ છે એ ઘટનાને અથવા થીમને વ્યાખ્યાયિત. એટલે પહેલો જ પ્રશ્ન આપણો એ પૂછ્યો છે, શું કે છે શું, એ સમજીએ. શા માટે આવું છે એ પણ સમજીએ. એના સકારાત્મક પાસા શું છે, બધું આપણે ઇન્ટ્રોડક્શનમાં પ્રશ્ન પૂછેલા હશે એટલે વ્યાખ્યાયિત કરી દઈએ, પહેલો જવાબ આપીએ. બીજું એના સકારાત્મક પાસાઓ લખવાના છે. ત્રીજું
એના પડકારાત્મક પાસાઓ લખવાના છે. ચોથું, જો હોય તો એના સરકારાત્મક પાસા લખવાના છે. સરકાર, એના ભવિષ્યાત્મક પાસાઓ લખવાના છે અથવા ઉકેલાત્મક પાસાઓ. ઘણીવાર ઉકેલાત્મક પાસાઓ જો જગ્યા ના વધે તો કન્ક્લુઝનમાં ભવિષ્યાત્મક પાસાઓ કહી દેવા. ઉકેલાત્મક પાસા અને ભવિષ્યાત્મક પાસા વચ્ચે શું અંતર હોય છે બેઝિક ચર્ચા. ઉકેલાત્મક બાબત અને ભવિષ્યાત્મક બાબત. હવે માઇનર અંતર છે, થોડું જ તફાવત છે. ઉકેલ અર્થાત જે અહીં પડકાર છે, એક પડકાર લખ્યો તમારા શિક્ષણ ઉપર કે અત્યારે ક્લાસરૂમની સંખ્યા ઘટી રહી છે, શિક્ષકની સંખ્યા ઘટી રહી છે, તો એ ઉકેલ શું હોય કે વધારવા જોઈએ. ક્લાસરૂમ વધારવા જોઈએ, ક્લાસરૂમ ડિજિટલ કરવા જોઈએ અને બીજું શિક્ષણની સંખ્યા વધારવી. આ એનો ઉકેલ. પણ એનું ભવિષ્યાત્મક પાસું શું? અદ્યતન આધુનિક ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણમાં લાવવા શું કરવું જોઈએ કે શિક્ષણમાં રોકાણ વધારવું. અહીં ટુ ધી પોઈન્ટ ઉકેલ હોય, અહીં બ્રોડ સેન્સમાં ઉકેલ હોય. આવનારા સમય ભવિષ્યમાં એવો શબ્દ વાપરીએ આ વસ્તુ કરવી છે. બ્રોડ સેન્સમાં ઉકેલ હશે એ ભવિષ્યાત્મક બનશે અને ટુ ધી પોઈન્ટ ઉકેલ હશે ઉકેલાત્મક. બે વચ્ચે માઇનર અંતર છે. ક્લિયર આવે, સમજાય છે? જો તમારી પાસે જગ્યા ઓછી હોય ત્યારે આ વસ્તુ ચલો હવે ધીમે 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 સમજીએ બધા પાસાઓને. વ્યાખ્યાયિત કરવાનું, વ્યાખ્યાયિત કરવાનું અર્થાત આમ સટીક વ્યાખ્યા નહીં લખવાની, તમે સમજાવતા હોય એવી એક ફકરામાં વ્યાખ્યા. સટીક ના હોય, નિબંધનો ભાગ છે, જનરલ સ્ટડીઝનો ભાગ નથી. જનરલ સ્ટડીઝમાં સટીક વ્યાખ્યા હોય, અહીં કેવી હોય બ્રોડ સેન્સમાં વિસ્તારથી સમજાવતા હોય થીમને. શિક્ષણ શું છે? તો એવું ના હોય કે કોઈ વ્યક્તિને અક્ષર જ્ઞાન આવી જાય છે. શિક્ષણ બ્રોડ સેન્સમાં શિક્ષણના 4-5 વસ્તુઓ બતાવે. અંધકારથી પ્રકાશની યાત્રા. શિક્ષણ અર્થાત વ્યક્તિને વાંચતા, લખતા, ચિંતન, મનન કરતા આવડે એ શિક્ષણ. વ્યક્તિ વિચારી શકે એ શિક્ષણ છે. વ્યક્તિનું જીવન સુધરી શકે એ શિક્ષણ છે. એવી રીતે થોડુંક વિસ્તારથી સમજાવતા હોય એવી રીતે વ્યાખ્યા થાય, ક્લિયર થાય છે. તો આ એક ફકરો આપવો 5 થી 6 લીટીનો આમાં આટલું જગ્યા આપી શકાય છે. એના પછી આવો સકારાત્મક પાસા, એના પછી પડકારાત્મક પાસાઓ. સકારાત્મક પાસાઓનું તમારે અડધું પોણું કે એક પેજ લખવું અને પડકારાત્મક પાસાનું પણ અડધું એક પેજ લખવું. હવે થશે કે સકારાત્મક પાસાઓ ક્યાંથી આવશે, પડકારાત્મક પાસાઓ ક્યાંથી આવશે. અહીં શિક્ષણના ટોપિક છે તો બટ ઓબ્વિયસ છે કે તમારે તૈયાર કરવું. જો જીપીએસસી નો 360 ડિગ્રી ક્રિટિકલ થિંકિંગ વાળો ટોપિક હોય તો આ સકારાત્મક અને પડકારાત્મક પાસાઓ ક્યાંથી આવશે. તો અલગ અલગ જે તમારા વિષયો છે, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજ, એની અંદર કંઈક ને કંઈક મળી જાય. ભૌગોલિક વસ્તુઓ, પર્યાવરણ, નીતિશાસ્ત્ર, નૈતિકતા, અર્થતંત્ર સાથે કંઈક જોડાયેલું હશે. સમજાવું છું શિક્ષણનું મહત્વ, તમે બતાવો છો કઈ નથી આવડતું. ઇતિહાસમાં શિક્ષણનું મહત્વ તમારે બતાવવું હોય તો ભારત સોને કી ચિડિયા કેમ એની પાછળનું કારણ. સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, તમે ભૂગોળ લઈ રહ્યો છો, ભૂગોળનો ટોપિક છે સંસાધન. સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ કેવી રીતે થશે? જો તમારી પાસે સારું માનવ બળ હશે અને
ઇકોનોમી સાથે જોડીએ, અર્થતંત્ર સાથે, તો શિક્ષિત વ્યક્તિઓ હશે, જે સમાજની અંદર શિક્ષણનું સ્તર સારું હશે, કૌશલ્ય જ્ઞાન હશે, એ રાષ્ટ્ર અર્થવ્યવસ્થામાં મજબૂત બનશે, મહાસત્તા બનશે અને વિશ્વગુરુ બનશે. તો એની સાથે લિંક કરી. અને અમેરિકા રાઇઝ કેમ છે? દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ કે સભ્યતાને ઉપાડીને જોઈ લ્યો, એ સભ્યતામાં પહેલું પ્રાથમિક સ્તરે હશે કે આ લોકો શિક્ષિત બન્યા, પછી જ એમાં સત્તા બની છે. આરબ રાષ્ટ્રો પાસે પૈસાની કમી નથી, પણ એ મહાસત્તા નથી બની શકતા. એની પાછળનું કારણ શું છે? શિક્ષણનો અભાવ. ટીલ ડેટ એમાં મહિલાઓને શિક્ષણથી વંચિત રાખે. દેશની અડધી આબાદી જો શિક્ષણથી વંચિત રહે, હું સમાજ સાથે લિંક કરી રહ્યો છું, સમાજમાં હું સ્ત્રી અને વંચિત દલિતનો પણ ડાયમેન્શન ખોલી રહ્યો છું, સમજાય છે, વિચારતા શીખવી રહ્યો છું કે ઇતિહાસમાં જો તમને કાંઈ નથી આવડતું, તો તમારે આ જે વિષયો જુદા જુદા છે એની આજુબાજુ તમારે વિચારતા શીખવું. એ વિષયો, એમાં પડકારાત્મક પાસાઓ એ તમને આ વિચારીને મળી જશે, અને સકારાત્મક પાસાઓ વિચારી. ચલો તો એ વિષયોના નામ લખી લો કે છેલ્લે એ ડાયમેન્શનોમાં વિચારતા તમારે શીખવું. જ્યારે કાંઈ ના આવડતું હોય તો ટુ ધી પોઈન્ટ કન્ટેન્ટ આવડતું હોય તો કોઈ વાંધો નથી, જ્યારે ના આવડતું હોય ત્યારે આ વસ્તુ જોવાનું છે. તો પહેલું એ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તમારે વિચારવાનું છે. બીજું સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં વિચારવાનું છે. ત્રીજું સામાજિક પરિપ્રેક્ષ્યમાં વિચારવાનું છે, સમાજ. ચોથું ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં તમારે વિચારવાનું છે. પાંચ પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં. છઠ્ઠું બંધારણીય પરિપ્રેક્ષ્યમાં વિચારવાનું છે. શિક્ષણના મહત્વમાં બંધારણીય પરિપ્રેક્ષ્ય. બંધારણીય શિક્ષણનું મહત્વ કેટલું સરસ દર્શાવ્યું છે. મૂળભૂત અધિકારો, ડીપીએસપીમાં દરેક જગ્યાએ બંધારણમાં મહત્વની વાત કરી છે. અને કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી એ પોતાના અધિકારોનો ઉપભોગ નથી કરી શકતો અને જવાબદારી નથી નિર્વહન કરી શકતો, ત્યાં સુધી એની અંદર શિક્ષણ નથી. બંધારણીય પરિપ્રેક્ષ્યની વાત કરી. એના પછી વહીવટીય પરિપ્રેક્ષ્ય. નીતિમત્તાનો પરિપ્રેક્ષ્ય. પછી વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય. હવે અર્થતંત્રનો પરિપ્રેક્ષ્ય. અર્થતંત્રીય પરિપ્રેક્ષ્ય. હવે કોઈ પણ રાષ્ટ્ર ની અંદર જે જરૂરિયાત છે, રણનીતિ, સુરક્ષા, સંરક્ષણનો પરિપ્રેક્ષ્ય. ડિપ્લોમેટિક, કૂટનીતિ પરિપ્રેક્ષ્ય. રણનૈતિક કે ડિપ્લોમેટિક. જ્યારે કઈ ના આવડતું આની આજુબાજુ વિચારવાનું, એટલે કંઈક તમને તમારા થીમનો જવાબ મળશે. તો લોકો આ ડાયમેન્શન ની અંદર ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, સામાજિક પરિપ્રેક્ષ્ય, ભૌગોલિક પરિપ્રેક્ષ્ય, પર્યાવરણીય પરિપ્રેક્ષ્ય, બંધારણીય પરિપ્રેક્ષ્ય, વહીવટીય પરિપ્રેક્ષ્ય, નીતિમત્તાનો પરિપ્રેક્ષ્ય, તો નૈતિક પરિપ્રેક્ષ્ય, વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય, અર્થતંત્રીય પરિપ્રેક્ષ્ય, સંરક્ષણ પરિપ્રેક્ષ્ય, કૂટનૈતિક કે રણનૈતિક પરિપ્રેક્ષ્ય. કઈ ના આવડતું આની આજુબાજુ વિચારવાનું, તમને કઈક દરેક થીમ જવાબ આપશે. દરેક બાબત દરેક થીમ સાથે જોડાયેલી હશે. કરંટ આ બધામાંથી ક્યાંક ને ક્યાંક રિલેટ થતું છે. હા, શિક્ષણ એ સમાજનો ભાગ છે. કરંટ છે આ બધામાંથી ક્યાંક લિંક થતું હશે. સરકારની કોઈ યોજના એવી વહીવટીય પરિપ્રેક્ષ્ય,
અર્થતંત્ર સાથે કોઈ બજેટ આવ્યું છે, કોઈ નવું ડેવલપમેન્ટ થયું છે, તો અર્થ એટલે કરંટ છે આમાં કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક જોડાયેલું હશે. ક્લિયર થાય છે? તો આ બંનેનો જવાબ તમને અહીંથી મળી જશે. સકારાત્મક પાસાઓના તમારે 2 થી 3 પાસાઓ, પડકારાત્મક પાસાઓ. એક આ રીતે જવાનું. હજી વિચારવાની બીજી પદ્ધતિ છે. એક તો તમે વિષય સાથે જાઓ અને ત્રીજું વિચારવાની પદ્ધતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારો. આ બધા જ બાબતની અંદર એક આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારો, બીજું રાષ્ટ્રીય સ્તરે વિચારો, ત્રીજું સ્થાનિક સમુદાય સ્તરે. ઇતિહાસમાં જો તમે આ ત્રણેય ડાયમેન્શનનો એક પોઈન્ટ લાવો, ત્રણેય ડાયમેન્શન એક પોઈન્ટ લાવો તો કેટલા પોઈન્ટ થયા? 3. 12 ગુણ્યા 3 36 પોઈન્ટ નું કન્ટેન્ટ થઈ ગયું. બધું યાદ એટ ધેટ ટાઈમ ના આવે. 36 ના 18 થાય છે. 6 ફકરાનું તમારે કન્ટેન્ટ આપવું. હવે સમજાય છે? કઈ ના આવડતું તો આ રીતે વિચારતા શીખવાનું. એના પછી સરકારાત્મક પાસાઓ. સરકારની 3 કે 4 સ્તરે વિચારવાની છે. સેમ જ આંતરરાષ્ટ્રીય સરકાર, રાષ્ટ્રીય સરકાર, સ્થાનિક સમુદાય. શિક્ષણના મહત્વ ઉપર ચર્ચા કરીએ કે વુમન એમ્પાવરમેન્ટ ઉપર ચર્ચા કરીએ, મહિલા સશક્તિકરણ ઉપર ચર્ચા કરીએ, તો સરકાર કંઈક ને કંઈક તો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. શિક્ષણ સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે સામુદાયિક અથવા વૈશ્વિક સરકાર જેને કહીએ એ પણ કામ કરે છે. વૈશ્વિક સરકાર અર્થાત કે આજે મોટી મોટી સંસ્થાઓ છે એની અંદર બધા જોડાયેલા દેશો. યુનિસેફ કામ કરે છે શિક્ષણ માટે. સમજાઈ ગયું? એ વૈશ્વિક સરકાર છે. યુનેસ્કો કામ કરે છે શિક્ષણ માટે. આંતરરાષ્ટ્રીય સ્તરે પછી રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ માટે કોણ શું કામ કરે છે? તમારી સરકાર બંધારણમાં એમની વાત કરી. આ ઉપરાંત ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવી 68માં, પછી 86માં, પછી 20માં. આ ઉપરાંત શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન, રાઇટ ટુ એજ્યુકેશન 2009 આવી. આ બધું તમારી સરકાર મધ્યાહન ભોજન યોજના લાવી કરી રહી છે. ઇન્ટરેસ્ટ જીડીપીમાં રોકાણ કરી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ તમારી રાષ્ટ્રીય સરકાર સમજે. હવે સ્થાનિક સરકારની અંદર રાજ્ય સરકાર અને સ્થાનિક સમુદાય અર્થાત એનજીઓ એ બધા એની આજુબાજુ વિચારી શકાય. શિક્ષણ માટે એનજીઓ કરી રહ્યા છે કામ કંઈક ને કંઈક. ગુજરાત સરકાર કામ કરી રહી છે, એને યોજનાઓ 4-5 લખી દો શિક્ષણ માટે. સમુદાય શું કરી રહી છે? આ ઉપરાંત એમ કરીને તમે એ પણ લખી શકો છો કે સામાજિક સંસ્થાઓ જેવી કે બચપન બચાવો પેલા 87 શિક્ષણ માટે જ કામ કર્યું. પછી ઓલી પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ, અફઘાન કે પાકિસ્તાન, એમાં એક અફઘાનિસ્તાન એ કામ કરી રહી. આવા તો ઘણા બધા એનજીઓ છે જે શિક્ષણ માટે કામ કરે છે. અસર પ્રથમ એમની ચર્ચા સમજાય? તો આ ડાયમેન્શન ખોલતા તમને શીખવી રહ્યો છું. એટલે જ્યારે સરકારની ચર્ચા તમે તમારા નિબંધમાં કરો છો ત્યારે ખાલી જરૂરી નથી કે આટલું જ તમારે કરવાનું છે. એ ઉપરાંત તમારે આ બધા ડાયમેન્શન વિચારવાનું છે કે ભારત સરકાર એક સરકાર નહીં. સરકાર અર્થાત આંતરરાષ્ટ્રીય સરકાર, સરકાર અર્થાત રાષ્ટ્રીય સરકાર, સરકાર અર્થાત ગુજરાત સરકાર, સરકાર અથવા સ્થાનિક સરકાર, સરકાર અર્થાત સમુદાય. આ બધી વસ્તુની અંદર લિંક સમજાય છે. અને ઉકેલાત્મક પાસાઓ અહીં જે તમે પડકારો બતાવ્યા છે ને 1 કે 2 ફકરામાં, અહીં પણ 1 કે 2 ફકરામાં તમારું કામ પતી જવું જોઈએ અને અહીં પણ 1 કે 2 ફકરામાં તમારા ઉકેલો બતાવી દેવા. સમજાય? તો હવે ડિસ્કસ કરીએ. આજનું આપણું જે થીમ છે ઇતિહાસ લેખા ચોખા, ભારતીય શિક્ષણના ઇતિહાસના લેખા. હું આમાં ભેગું લખતો જઈશ આ બે વસ્તુઓ, એમની વિશેષતા, સકારાત્મક પાસા અને પડકારાત્મક
પાસા. તો શરૂઆત કરીએ આપણે સિંધુ ખીણની સભ્યતા. એ લોકો કેટલા શિક્ષિત હતા કે દીક્ષિત હતા એમના આપણી પાસે પુરાવાઓ નથી. કારણ કે એ લોકો જે લિપિમાં લખી રહ્યા હતા એ લિપિનું નામ છે બેસ્ટ ઓફ મોગલ લિપિ, જે હજી આપણે ઉકેલી શકાય નથી. પણ દુનિયાના પુરાતત્વવિદો, ભારતના પુરાતત્વવિદો દરેકે એના ઉપર ખાસું કામ કર્યું છે. અને એ લોકો જે રીતે ડેવલપ થયેલા હતા નગર આયોજનની અંદર, એ સામાજિક બાબત હોય, આર્થિક બાબત હોય, રાજનૈતિક બાબતો હોય, દરેક સ્તરે આધુનિકતા ધરાવતા હતા. અને એની લિપિ હું અંગતપણે માનું છું કે એ લોકોનું શિક્ષણનું સ્તર કઈ હદ સુધી હશે અથવા એ લોકો શિક્ષણને કેટલું મહત્વ આપતા હશે, કેટલા સ્માર્ટ હશે, એની લિપિ ઉપર ખ્યાલ આવી જાય છે. આપણી લખવાની લિપિ કેવી છે? લેફ્ટ ટુ રાઈટ. પાછી આપણે ઉપાડી લેફ્ટ ટુ રાઈટ. આ ગુજરાતી ભાષાની લિપિ નથી. દુનિયાની અત્યારે મોટા ભાગની લિપિ કઈ છે? ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી બધાની લિપિ શું છે? લેફ્ટ ટુ રાઈટ. એ પહોંચ્યો પાછળ. બેસ્ટ ઓફ મોગલ જે લિપિ છે લખવાની, એવા પુરાતત્વવિદો એવું કહે છે કે એ લોકો કઈ રીતનું લખતા. તમને સમજાવું છું કે માની લો કે જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે. હવે એડવાન્સ કોણ છે? આ લિપિ વાળા કે આ લિપિ વાળા? અહીં તમારે લખતા પેન ઉપાડવી પડે, પાછું અહીંયા ઉપર લખતા સમય વધારે જોશે, ઉર્જા વધારે જોશે. અહીં સમય ઓછો જોશે, ઉર્જા ઓછી જોશે. ઓછા સમયમાં વધુ લખાઈ જશે. જીપીએસસી ના 75 પેજ લખવા હોય તો આમાં લખાય, આમાં બધામાં એક એક પેજ. તો સ્માર્ટ કોણ થાય? હું સિંધુ ખીણની સભ્યતાના લોકોને માનું છું, કારણ કે લખવાની લિપિ એવું. એટલે કે વધુ એના શિક્ષણ વિશે આપણે જાણવા મળતું નથી, પણ એ લોકો શિક્ષણને જાણવા નથી મળતું. પણ એવું ના કહી શકાય કે એ લોકો શિક્ષિત નહોતા, કારણ કે એ લોકો વૈજ્ઞાનિક સ્તરે દરેક અભિગમમાં કામ કરતા. એ લોકો પાસે હોકાયંત્ર હતા, આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. એ લોકો કિલ્લેબંધીથી સંરક્ષણ શીખી શક્યા હતા. એ લોકો ગટર આયોજન શીખેલા હતા. એ લોકોને નગર આયોજનની અંદર ગ્રીડ વ્યવસ્થા ખબર હતી, જે ગાંધીનગરની વ્યવસ્થા છે, કાટખૂણે રસ્તા પર. શિક્ષણનું મહત્વ એ લોકો ધરાવતા હશે. શિક્ષણ, સર્વ શિક્ષણ અભિયાન જેવું અહીંયા પણ એવા અભિયાનો ચાલતા હશે. દરેક નાગરિક, નકર કેવા હોય કે માની લો કે શિક્ષણનું સ્તર પ્રમાણસર ના હોય તો બટ ઓબ્વિયસ છે કે એ નગરો આ રીતના રેડિયલ કે ગ્રીડ પ્રકારના નગરો ના હોય, અનિયંત્રિત, અનિયોજિત નગર આયોજન. સમજાય છે? શિક્ષણનું મહત્વ ખૂબ હશે, પણ જોઈએ છે કે જેમ એનું ઉત્કલન થતું જાય છે એમ એમ દરેક એના પાસાઓ ખુલતા જાય છે. અને આગળ આપણે જોશું કે એની અંદર આપણે ખ્યાલ આવશે કે શું શું હજી હતું. પણ એની લિપિ ઉપરથી આઈડિયા આવે છે કે લોકો સ્માર્ટ, એજ્યુકેટેડ હશે હશે હશે. એનાથી પછી સીધી જ આપણી બીજા ચરણમાં આવે વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતાના શિક્ષણની ચર્ચા કરીએ, એમની વિશેષતાની ચર્ચા કરીએ, તો દુનિયાને આપણે એ ગુરુ શિષ્ય પરંપરા ની શરૂઆત અહીંથી થઈ કહેવાય છે. ઉપરાંત ગુરુકુળ શિક્ષણ પ્રણાલી, કે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ઠીક, હવે એમાં શું વિશેષતા? આ ઉપરાંત એની ચર્ચા કરીએ છીએ હમણાં. દરેક વસ્તુ મૌખિક પરંપરા હતી, એ લખાણ નો, સ્મરણ શક્તિ, તો સ્મરણ શક્તિ આધારિત કામ, અને સૈદ્ધાંતિકતા વધારે. અને અહીં શું ભણાવવામાં આવતું?
હવે કહો મને. વેદ ઉપનિષદ, બીજું શું શીખવવામાં આવે? હવે જીવન ઉપયોગી કૌશલ્ય. હવે પછી શું શીખવવામાં આવે? શિસ્ત, હવે અનુશાસન, વિનમ્રતા. ટૂંકમાં કહીએ તો બાળકને અહીં નૈતિકતા અને સંસ્કારના પાઠ શીખવવામાં આવે. આ એમની વિશેષતા હતી. આ ભણાવવામાં આવતું અને બાળકને ક્યાં જઈને ભણવાનું? જંગલ, ગુરુના આશ્રમ. સમજાવું છું તમને, જંગલમાં ગુરુના આશ્રમમાં જઈને ભણવાનું. એમાં પછી રાજાનો છોકરો હોય તોય ભલે અને રંકનો હોય. કૃષ્ણ અને સુદામાની આપણે જે વાત કરીએ છીએ સાંદીપની ઋષિના આશ્રમમાં, ભલે લોક વાયકા પ્રમાણે ચાલતી કહાની છે, ઇતિહાસનો ભાગ નથી, પણ એનું એનાલિસિસ કરીએ તો એ સુદામા અને કૃષ્ણ બે મિત્ર. તો આનો ફાયદો શું છે? ભલે આપણે રાજાશાહીમાં જીવી રહ્યા છીએ, પણ એ રાજાનો છોકરો અને રંકનો છોકરો હારે ઉછળશે. 10-15 વર્ષ 20 વર્ષ હારે શિક્ષણ લેશે તો એ ભવિષ્યમાં જે રાજાનો છોકરો જેને પોલિસી નિર્માણ કરવાનું છે, નીતિ નિર્માણ કરવાનું છે, નીતિ અમલીકરણ કરવાનું છે, તેની અંદર આ બે ભેગા રોજ બેસતા હશે તો ચર્ચા નહીં થતી હોય મેં કેવા પરિવારમાં આવી છે, મારું બાળપણ કેવું રહ્યું, ગરીબી શું કહેવાય, એ બધી ચર્ચા તો થવાની જ છે ને. ઘરની વાર્તાઓ તો થવાની જ છે. સમયાંતરે વાલીઓ મળવા આવતા હોય, ઘરેથી નાસ્તો આવતો હોય, હોસ્ટેલ વ્યવસ્થાની અંદર તમને ખ્યાલ હશે કોઈ રહ્યું, ખ્યાલ આવે નાસ્તા ઉપરથી આપણું ઘર કેવું હશે. અમે ધોરણ 8 9 10 માં ભણતા ત્યારે અમારે ઘરેથી વાલી મીટિંગમાં મમ્મી પપ્પા મળવા આવે, બટ ઓબ્વિયસલી આપણે શું લાવે? મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે. મમરા, સિંગ, ચવાણ, અને આપણાથી જે અપર વર્ગ અપર મધ્યમ વર્ગ છે એના ઘરેથી મમ્મી પપ્પા મળવા આવે તો શું લાવે? સોનપાપડી. એના બાળકને ગમતી વસ્તુ, ફેવરિટ વસ્તુ એના માતા પિતાને ખબર હોય. આપણા માતા પિતાને ટીલ ડેટ નથી ખબર કે આપણા બાળકને શું ગમે, શું ખાવું ગમે. તો આજે બે અંતર છે, રોજ એક ચર્ચા થવાની છે. તો આની અંદર એ રંકના ઘરમાં શું થઈ રહ્યું છે હવે એ ખ્યાલ આવવાનો છે ને. નીતિ નિર્માણમાં, પ્રજા કલ્યાણમાં વસ્તુ આવશે. એટલે દુનિયાને આપણે પ્રજા કલ્યાણનો જે સિદ્ધાંત છે એ વૈદિક સભ્યતાએ અહીંથી ખબર પડશે. હું કહું છું કે ભારતીય અત્યારે જે વર્તમાન બ્યુરોક્રેસીની અંદર પોલિસી પેરાલિસિસ કેમ થાય, એની મોટું પાછળનું કારણ એ છે કે અત્યારની જે યુપીએસસી ની જે એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે, એ એક્ઝામ અત્યાર સુધી 2015 થી 17 સુધી એવી વસ્તુ હતી કે ગામડાઓના છોકરાઓ માટે એક યોગ્યતમ માર્ગદર્શન અને મટીરિયલ જ ના. યુપીએસસી કેને કહેવાય એ પણ ખ્યાલ નહોતો. આ તો થેન્ક્સ ટુ ઇન્ટરનેટ રિવોલ્યુશન, એ ઇન્ટરનેટ ક્રાંતિના કારણે આપણે એ યુપીએસસી કેને કહેવાય ખબર પડતી થઈ અને લોકો ખબર પડતી થઈ તો એમાં રસ લેતા થયા. એનું પરિણામ 10 15 20 વર્ષ પછી મળે કે ગામડાના છોકરાઓ મોટી સંખ્યામાં યુપીએસસી ની પરીક્ષાઓ પાસ કરીને એ વહીવટમાં જશે. વહીવટમાં જશે તો એ ભવિષ્યમાં 25-50 વર્ષ પછી એ સચિવ થશે, કેન્દ્રના સચિવ થશે, રાજ્યના સચિવ થશે અને પોલિસી મેકિંગ નો હિસ્સો. અત્યાર સુધી કેવું હતું કે ગરીબી શું છે જે છોકરાને ખબર જ નહોતી, એ બ્યુરોક્રેટનો છોકરો બ્યુરોક્રેટ બનતો હતો, નોકરશાહનો છોકરો નોકરશાહ. તો એ પોલિસી કેવી બનવાની છે? હવે તમને ખબર હોય તો એ રાજાઓ રાત્રે નગરચર્યા કરવા નીકળતા, જેથી ખબર પડે છે કે લોકો ઘરમાં શું વાત કરી રહ્યા છે, લોકોને શેની તંગી છે, વર્ષ કેવું છે. એ પ્રજા કલ્યાણ હતું.
તો અહીંથી એક સમાનતાનો ગુણ કેળવાય. સમજાય છે? બીજો આનો ફાયદો, એક સમાનતાનો ગુણ કેળવાતો બીજો આનો ફાયદો એ હતો ગુરુકુળ શિષ્ય પ્રણાલીમાં જીવન ઉપયોગી કૌશલ્યો. આજે ચર્ચા કરીએ 72 વર્ષ પહેલાની વાત છે. હવે કેપેસિટર બદલવા માટે ઇલેક્ટ્રિશિયન આવ્યો. મેં ત્યારે બેચલર લાઈફ છું મારા રૂમે, પૂછ્યું કેટલા રૂપિયા રહેશે? એ 300 રૂપિયા મારો વિઝિટિંગ ચાર્જ છે. મેં કીધું એક કામ કરો, આજુબાજુમાં કે કેપેસિટર બદલવાનું હોય તો હું બદલી આવીશ. 50 રૂપિયાનું કેપેસિટર બદલવાના 300 રૂપિયા, 350 રૂપિયાનો ચાર્જ. હું લઈ આવું છું કેપેસિટર. આ સ્કિલ ક્યાં છે? આપણે એવા વાતાવરણમાં મોટા થયા છે એટલે આ સ્કિલ પણ એ કેમ ગાંધીનગરમાં આટલો ભાવ છે? કારણ કે અધિકારીના છોકરાને કેપેસિટર શું છે ખબર જ નથી. હવે એટલે જીવન ઉપયોગી સ્કિલ કૌશલ્ય નહોતું, જેને ગાંધી બાપુ બુનિયાદી તાલીમ કહેતા, વોકેશનલ ટ્રેનિંગ. તો લખો આનાથી બાળકની અંદર જીવન ઉપયોગી કૌશલ્ય આવે. એને પાના પકડતા શરમ ના. હવે બીજું, મૂલ્યો આધારિત શિક્ષણ. સમાજમાં એક નૈતિકતા અને સંસ્કાર જળવાય, વિનમ્રતા જળવાય. લોકો આ એમનો ફાયદો. હવે હવે આના નેગેટિવ શું હતા, પડકાર શું હતા? તો તમે કદાચ વૈદિક સભ્યતાનો અભ્યાસ કર્યો હોય તો એમાં પોસ્ટ વૈદિક એવો એક સમયગાળો આવે છે. વૈદિક સભ્યતાના બે ભાગ પડે, પ્રી અને પોસ્ટ. ઉત્તર વૈદિક અને ઋગ વૈદિક એવો શબ્દ કદાચ તમારી જીસીઆરટીમાં વાપરે છે. હવે તો ઉત્તર વૈદિક સભ્યતાની અંદર તમને ખ્યાલ હોય તો એક શૂદ્રો, વર્ણ વ્યવસ્થાના કારણે શૂદ્રો અને સ્ત્રી આ બંનેને શિક્ષણના અધિકારથી વંચિત કરવામાં આવ્યા. તો આ જે શિક્ષણની વ્યવસ્થા હતી આ એના ડ્રોબેક છે, ચેલેન્જ છે. સમાવેશી શિક્ષણનો અભાવ, બધાને જોડે રાખીને જે શિક્ષણ થવું જોઈએ એવું નહોતું. કારણ કે સ્ત્રી અને હવે શૂદ્રો સમાજનો છેવાડાનો તબક્કો છે, એમને શિક્ષણથી વંચિત કરવામાં આવ્યો. પછી એમ ચર્ચા કરી કે આ લોકો સૈદ્ધાંતિક કે વેદ અને ઉપનિષદ ભણાવતા પણ એનો વાસ્તવિક ઉપયોગ શું હોઈ શકે છે? એ ક્યારેય પ્રયોગાત્મક શિક્ષણ નહોતું. ખાલી આ સિદ્ધાંતિક શિક્ષણ રહ્યું, પ્રયોગાત્મક શિક્ષણ ના બની. તો આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે સિંધુ ખીણની સભ્યતામાં એજ્યુકેશન સિસ્ટમ કેવી હશે એની આપણે પરિકલ્પના કરી. ત્યારબાદ વૈદિક સભ્યતાની અંદર વિશેષતાઓ જોઈ, આ ઉપરાંત એના પોઝિટિવ નેગેટિવ જોયા. હવે એના પછી જોવા જઈએ છીએ આગળની જે સભ્યતા છે જેને આપણે હવે જૈન બૌદ્ધ શિક્ષણ સંસ્થા કહી છે, વ્યવસ્થા કહી છે. જૈન બૌદ્ધ વ્યવસ્થા આ એક સમયગાળો છે. વૈદિક સભ્યતા નાશ પામી, જૈન બૌદ્ધ સભ્યતા ઉદ્ભવ થઈ. પણ આ સમયગાળાની અંદર તમે જોવો કે મહત્વપૂર્ણ સંસ્થાઓ નાલંદા, હવે પછી તક્ષશિલા, વલ્લભી હવે અને વિક્રમશિલા જેવી મોટી મોટી સંસ્થાઓ રહી. અને ભારત શિક્ષણનું હબ તરીકે ગોલ્ડન એરા ઓફ અવર એજ્યુકેશન સિસ્ટમ. સુવર્ણ યુગ છે ભારતના શિક્ષણનો.
શિક્ષણમાં શું શીખવવામાં આવતું? તો આપણે જે આગળ આની વિશેષતાઓ શિક્ષણની ચર્ચા કરી આ સમયગાળામાં, તો આજે સંસ્થા છે નાલંદામાં, તો આ સમયગાળામાં એવું કહેવાય છે કે એ સમયગાળામાં લગભગ 2000 શિક્ષકો, 10,000 વિદ્યાર્થીઓ હવે અને 90 લાખથી વધુ પુસ્તકો. અને ભારતમાં શિક્ષક વિદ્યાર્થીઓ ભણવા આવતા તિબેટ, આ શિક્ષણનું કેન્દ્ર કેમ બન્યું તિબેટ? એટલે આજે ખાસ કરીને સાઉથ એશિયન કન્ટ્રી જે છે, આસિયાન દેશો, ત્યાંથી બહુ લોકો ભણવા આવે. આની વિશેષતા શું? એક, પ્રયોગાત્મક શિક્ષણ. પ્રયોગાત્મક. બીજું એ ભણાવવામાં શું આવતું? ખગોળ વિદ્યા, ગણિત શાસ્ત્ર, જે તમે નામ સાંભળો છો ને, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, એ બધા આ સિસ્ટમના ભાગ છે. મેડિકલની અંદર જે તમે ચિકિત્સા પદ્ધતિમાં જે તમે નામ સાંભળો છો, સુશ્રુત, એ બધા જ આ સિસ્ટમના ભાગ છે. તો લોકો અહીં ભણાવવામાં આવતું તબીબી વિજ્ઞાન, અહીં ગણિત, અહીં ખગોળ, દરેક એવા વિષયો ભણાવવામાં આવતા અને એ પ્રયોગાત્મક વ્યવસ્થાનો ભાગ. અને આ શિક્ષણ પદ્ધતિનો બૌદ્ધ જૈન ધર્મને અથવા શિક્ષણ પદ્ધતિમાં આજે વિદ્યાલયો જે બની હતી, મહાવિદ્યાલયો જે બની હતી, એની અંદર એક સરસ મજાનું જે સારું પાસું હતું એ ડિબેટ કલ્ચર. શું હતું? ડિબેટ કલ્ચર. અને ડિબેટ કલ્ચર જ્યાં જ્યાં વિકસે છે ત્યાં ક્રિટિકલ થિંકિંગ વિકસે, વિદ્યાર્થી અંદર આત્મવિશ્વાસ. તો આના પોઝિટિવ શું છે? ચલો એની ચર્ચા કરીએ કે આ જે શિક્ષણ પદ્ધતિ હતી એના પોઝિટિવ શું છે. તો સૌથી મહત્વનું કે આ પ્રયોગાત્મક શિક્ષણ પદ્ધતિ હતી. બાળકોને માત્ર સૈદ્ધાંતિક શિક્ષણ નહોતું આપવામાં આવતું, અહીં બાળકોને પ્રયોગ કરતા શીખવવામાં આવતા હતા, જે અત્યારે વેસ્ટની જે શિક્ષણ પદ્ધતિ છે, ખાસ કરીને સમજાય છે. લોકો પોઝિટિવ ની અંદર એક પ્રયોગાત્મક શિક્ષણ, માત્ર ડેટા ફેક્ટ રચવા, લખવા કે યાદ રાખવા નહીં, એનો પ્રયોગ ક્યાં થઈ શકે, એનો ઉપયોગ ક્યાં થઈ શકે. બીજો પોઝિટિવ શું હતો કે આપણે જોયું કે શિક્ષણનું હબ બન્યું તો ભારતીય શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ થયું. પોઝિટિવ ની અંદર લખો એક પ્રયોગ, બીજું આંતરરાષ્ટ્રીયકરણ, શિક્ષણનું આંતરરાષ્ટ્રીય. હવે આનો ત્રીજો ફાયદો હતો બાળકોની અંદર ક્રિટિકલ થિંકિંગ વિકસિત થઈ. અને અહીં જે તબીબી, ગણિત, ખગોળ, જુદા જુદા જે વિષયોને ભણાવવામાં આવતા એના કારણે ભારતનો વિકાસ, ભારત સર્વાંગી તો દરેક ક્ષેત્રમાં વિકાસ. હવે એટલે ભારત હવે અથવા એ ગુપ્ત સમયગાળાના આના સંદર્ભે ભારત સોનેથી ચીડિયા બનવા. અને આ સમયગાળો લગભગ આ શિક્ષણ પદ્ધતિ ભારતમાં 1500 વર્ષ સુધી ચાલી. જૈનિઝમ, બૌદ્ધિઝમના ઉદ્ભવથી લઈને ભારતમાં ઇસ્લામિક આક્રમણ થાય છે ત્યાં સુધી આ શિક્ષણ પદ્ધતિમાં આપને આપણા બાળકોને ભણાવીએ છીએ. તો આ શિક્ષણ પદ્ધતિ છે.
હવે આનું નુકસાન શું હતું? તમે જુઓ, નાલંદા સાથે કોઈ ધર્મ જોડાયેલો છે? વલ્લભી વાંચશો ઇતિહાસની અંદર તો વલ્લભી સાથે કોઈ ધર્મ જોડાયેલો છે? બોધિસત્વ. બધે જ વિશ્વવિદ્યાલય સાથે કોઈને કોઈ ધર્મ જોડાયો, એટલે કે અહીં બાળકોને ધાર્મિક શિક્ષણ પર વધુ ભાર. આ એક એમનો ડ્રોબેક કહી શકાય. બાકી આના વિન વિન સિચ્યુએશન થી ભારત માટે, અને આ જ શિક્ષણ પદ્ધતિ હતી જે ભારતનું વિશ્વગુરુ ભારત, સોને કી ચિડિયા ભારત બનાવ. હવે આના પછી ચર્ચા કરી કે તમને ખ્યાલ હશે કે આજે ભારતમાં ઇસ્લામિક આક્રમણ થાય છે અને નાલંદા, તક્ષશિલા, વલ્લભીના પુસ્તકોને હજારો દિવસ સુધી સળગાવે છે ત્યારે નષ્ટ થાય છે. હવે ભારત ઇસ્લામિક આક્રમણ પછી નવી શિક્ષણ પદ્ધતિ વિકસીને આવી જે ભારતને અંધકાર યુગ બાજુ લઈ જાય છે, જે આપણે મધ્યકાલીન સમયગાળો કહીએ છીએ. હવે ભારત માટે મધ્યકાલીન સમયગાળો અંધકાર, દૂષણો ભારતમાં પ્રાચીન સમયમાં હતા, પરંતુ અહીં એ શિક્ષણ પદ્ધતિ પણ બદલે છે, અને કઈ રીતની બદલે છે તો ચર્ચા કરીએ. હવે જે આવે છે સમયગાળો એ મધ્યકાલીન સમયગાળો આવે છે, અને ઇસ્લામિક આક્રમણ પછી આજે શિક્ષણ પદ્ધતિ વિકસે છે એની અંદર શું પરિવર્તન આવે છે, અથવા એ શિક્ષણ પદ્ધતિની વિશેષતાઓની ચર્ચા કરીએ તો બાળકોને શું શું ભણાવવામાં આવતું. તો એક અહીં મદ્રેસાની શરૂઆત. મદ્રેસાની શરૂઆત થઈ એટલે બટ ઓબ્વિયસ છે મદ્રેસાની અંદર ઇસ્લામિક કાનૂનો ભણાવવામાં વિશેષતા. બીજી આમની વિશેષતા હતી અહીં ફારસી અને અરબી ભાષાઓનો અભ્યાસ. ત્રીજું અહીં જે વિશેષતા હતી અહીં ગણિત અને ખગોળશાસ્ત્રને પ્રાથમિકતા આપતા. અને સાહિત્ય અને કલા. તો આટલા વિષયો અહીંયા ભણવા આવતા, અને અહીં પોઝિટિવ શું નીકળ્યું આ શિક્ષણ પદ્ધતિની અંદર? તો પોઝિટિવ એ નીકળ્યું કે અરબી અને ફારસીમાંથી એક ભાષાનો વિકાસ થયો જેનું નામ હતું ઉર્દુ ભાષા. એટલે ઘણી વખત ઉર્દુ ભાષા બાબતે એવા મત મતાંતરો હોય છે કે ઉર્દુ ભાષાનું નામ સંભળાય એટલે બધાના મોઢા ચડી જાય. ઉર્દુ ભાષા આપણી છે, ઉર્દુ ભાષા એ ભારતનું ગૌરવ છે. ભારત ઉપમહાદ્વીપમાં વિકાસ પામેલી ભાષા છે. તો આ ઉર્દુ ભાષાનો વિકાસ. બીજું, આ સમયગાળામાં સાહિત્ય અને કલા સમૃદ્ધ છે, અને ખગોળ અને ગણિત શાસ્ત્રનો અભ્યાસ એમાં પણ એ વિષયોમાં પણ વિકાસ થયો. અને આ સમયગાળામાં અકબર આવે છે, અને અકબરે ધર્મ સહિષ્ણુ શિક્ષણ લાવવાનો પ્રયાસ કર્યો. પછી ઔરંગઝેબે પાછું બધું 0-0 કરીને પાછું વધુ પડતું ઇસ્લામીકરણ કરવા પ્રયાસ. હવે આના ડ્રોબેક નેગેટિવમાં કઈ કઈ વસ્તુઓ લખી શકીએ છીએ? તો સૌથી મહત્વનું જે લખી શકાય છે આના ડ્રોબેક ની અંદર, અહીં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત કરી. હવે બીજું, શિક્ષણના સાર્વત્રિકરણના બદલે અમુક લોકો સુધી શિક્ષણની પહોંચ.
પોઝિટિવમાં લખી શકો છો કે શહેરી શિક્ષણ વધ્યું. શહેરી શિક્ષણમાં કેન્દ્રો વધ્યા, કેન્દ્રો અને શહેરી શિક્ષણ વધ્યું. ટૂંકમાં એલિટ ક્લાસ, સમાજના ઉપરના વર્ગ સુધી શિક્ષણ રહ્યું અને વધુ પડતું ધાર્મિકતા, કટ્ટર ધાર્મિકતા આધારિત શિક્ષણ બની ગયું. આ પોઝિટિવ છે, આ એમના પ્રો. હવે આપણે ખબર છે કે ભારતમાં મુગલો રાજ કરતા પહેલા સલ્તનત કાળ આવે છે અને પછી મુગલ કાળ આવે છે. મુગલો રાજ કરતા પછી ધીમે 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 ભારતની અંદર રાજ કરવા એટલે વેપાર કરવા માટે એક પ્રજા આવે છે જેનું નામ છે યુરોપિયન પ્રજા. એની અંદર 4-5 અલગ અલગ પ્રજા છે. બ્રિટિશરો, વલંદાઓ, ફ્રેન્સિસ, પોર્ટુગીઝ, ઘણી બધી એવી 4-5 પ્રકારની ભારતમાં પ્રજા આવે છે. પણ પરમેનન્ટ આખા ભારતમાં વેપારમાંથી જે પ્રજા રાજ કરવા લાગી એનું નામ છે બ્રિટિશ. હવે એ લોકો વેપારમાંથી ધીમે 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 આપણે ખ્યાલ છે કે ભારતની અંદર સ્થાયી થયા. પેલા વેપાર કરતા પછી આ બાજુ બંગાળ જીત્યું, પછી દક્ષિણમાં વિજય મેળવે છે, પછી ધીમે ધીમે ઉપર જાય છે, અહીં જીતે છે, પછી પંજાબ જીતે, આખા ભારતમાં એમની સત્તા લગભગ કહી શકાય કે 1747 ની આજુબાજુ એ લોકો સ્થાયી થઈ. હવે લાંબા સમય સુધી શાસન કરવા માટે શું કરવું? તો એ માટે થઈને એ લોકોએ ભારતીયોનું અંગ્રેજીકરણ કરવા પ્રયાસ કર્યો. આની શરૂઆત લોર્ડ મેકોલો મિનિટ થી થાય છે. લખો, આ કામની વસ્તુ છે. બીજું કઈ યાદ રહે કે ના રહે, પણ લોર્ડ મેકોલોનો મેકોલો મિનિટ યાદ રાખો. એના પછી વુડ ડિસ્પેચ આવે છે, પણ આપણા કામનો નથી. પણ અહીં બહુ મહત્વનું છે મેકોલો, જેને ભારતનું અંગ્રેજીકરણ કરવામાં ખૂબ હિસ્સો ભજવ્યો છે અને ટીલ ડેટ સુધી આપણા મગજની અંદર મેકોલો ઘૂસેલો છે. કેમ મેકોલો ઘૂસેલો છે તો હું તમને ચર્ચા કરાવું. 3 વ્યક્તિ છે. હવે એકને અંગ્રેજી બોલતા આવડે છે, એકને હિન્દી બોલતા આવડે છે, અને ગુજરાતની વાત છે ગુજરાતી બોલતા આવડે છે. આ ત્રણેય વ્યક્તિ તમારા પિતાશ્રી કે તમારા માતૃશ્રી સામે લઈ જવામાં આવે અને આ ઇંગ્લિશ થોડું બોલે, આ થોડું હિન્દી બોલે, આ થોડું ગુજરાતી બોલે, બોલીને એમની સાથે વાર્તાલાપ સંવાદ સાધવાનો પ્રયાસ કરે. તો તમારા કોઈ વડીલ સાથે પ્રયાસ કરે. પછી તમે એક જ પ્રશ્ન તમારા પિતાશ્રીને પૂછો કે તમારા વડીલશ્રીને પૂછો કે આ ત્રણેયમાંથી હોશિયાર કોણ, ટેલેન્ટેડ કોણ? તો જવાબ શું આવશે? એ નથી ગેસ, એ વિશેષ કઈ નથી. લોર્ડ મેકોલોએ આપણું કરેલું અંગ્રેજીકરણ છે, જેને હું ઘણી વખત શબ્દ વાપરું છું મેકોલો માઇન્ડસેટ. એમાં પિતાશ્રીની વાતને કહી આમ છતાંય આપણે પણ અહીંયા મૂકીએ આપણી જાતને કે કોઈ તમારી સામે આવીને થોડી વાર ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે એટલે આપણે એમ થઈ જાય, આપણે લઘુતા ગ્રંથિ એના પ્રત્યે, આપણી જાત પ્રત્યે લઘુતા ગ્રંથિ અનુભવવા લાગે. ઓહો, ખતરનાક છે માણસ. થાય છે આવું. જ્યારે આવું થાય ત્યારે લોર્ડ મેકોલોને બે ગાળ, કારણ કે એ આપણું આ કામ અંદર આ વસ્તુ થાય. તો લોર્ડ મેકોલોનું એક કથન છે, અમારી શિક્ષણ પદ્ધતિથી એવા ભારતીયો તૈયાર કરવા છે કે જે લોહી અને રંગથી
ભારતીય હોય વિચાર અંગ્રેજ. હવે તમે લખવા જેવું કોટેશન છે તમારા શિક્ષણની અંદર. જ્યારે શિક્ષણના સુધારાની વાત આવે છે તો આ કોટેશન લખવા જેવું છે કે એ કહેતો કે અમારે એવા ભારતીયો જોઈએ છે અથવા શિક્ષણ પદ્ધતિ એવા ભારતીયો તૈયાર કરવા છે કે જે લોહી અને રંગથી ભારતીય પરંતુ વિચાર અંગ્રેજ. અને એ માણસે એવી શિક્ષણ પદ્ધતિ લાવી. આ તબક્કાને આધુનિક શિક્ષણ કહેવાય છે. આધુનિક શિક્ષણનો તબક્કો, એમાં સૌથી મોટું યોગદાન એટલે આધુનિક શિક્ષણનો તબક્કો અર્થાત ત્યાં વૈજ્ઞાનિક અભિગમ આધારિત શિક્ષણ, ત્યાં આધુનિક શિક્ષણ, ટૂંકમાં એમની વિશેષતાની અંદરનો લક્ષ્ય હતો કે ભારતીયોનું પશ્ચિમીકરણ કરવું. ભારતીયોનું અંગ્રેજીકરણ કરવું. અંગ્રેજીકરણ કરવું. હવે એટલે એ ભારતીયો એની જીઓગ્રાફી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એ ધોતી અને સલવાર પહેરીને ફરવા કરતા એ ગૌરવ સૂટ બૂટ પહેરીને ફરે એમાં વધુ અનુભવ. એ ભારતીયો કે એમના બાજરાના રોટલા ખાવા કરતા એમને પીઝો ખાવો ગૌરવ અનુભવે. બોલે નથિંગ એલ્સ. હવે ભારતીયોનું છે અંગ્રેજીકરણ. મલ્ટિપલ ટાઈમ આના માટે શબ્દો સારો વાપરી શકે. પીઝા કલ્ચર તો મેકડોનાલાઇઝેશન. હવે હવે જીન્સ કલ્ચર, પીઝા કલ્ચર. હવે આજે પણ આપણે થાય કે કોઈ મને સૂટ બૂટમાં ફરતો હોય તો ઈ જે પ્રોફેશનલ ગાય. આના પોઝિટિવ શું રહે? આજે નવી શિક્ષણ પદ્ધતિ આવી કે આધુનિક શિક્ષણ એ આધુનિક વિચારો લઈને આવી. એ આધુનિક વિચારોમાં લોકશાહી આવી. વિચારોની અંદર શું હોય લોકશાહી એ પણ આવ્યું. એની અંદર આપણે એકતા, સમાનતા, બંધુતા, સ્વતંત્રતા આ બધું શીખા. વ્યવસ્થા પણ ભેગી લાવ્યા. શિક્ષણની ખાસ એક વ્યવસ્થા આવી. વ્યવસ્થાની અંદર આવા વિચારો આવ્યા કે લોકશાહી હોય, એકતા અખંડિતતા હોય. અને અંગ્રેજોએ શરૂઆતના સ્તરે ભારતનું પશ્ચિમીકરણ કે અંગ્રેજીકરણ કરવા માટે એ શિક્ષણ લેવા લોકોને બ્રિટિશની અંદર કે લંડન બ્રિટનની અંદર મોકલવા. એટલે તમે જોવો કે પેલી માંગ સ્વતંત્રતાની ક્યાંથી ભારતની અંદર નહીં, વિદેશ. એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના કરનાર સ્થાપક સભ્યો મોટા ભાગના ક્યાંથી આવ્યા હતા? ત્યાંથી ભણીને આવ્યા હતા. એ યોજના અથવા એ આખી જે વિચાર હતો ચલાવનાર લોકો કોણ હતા? દાદાભાઈ નવરોજી હતા. એના પછી ગાંધી આવે છે, સરદાર આવે છે, હવે નહેરુ આવે છે. બધા ક્યાંથી ભણીને આવ્યા? આ શિક્ષણ. હવે ભારતની અંદર પોઝિટિવ લખો કે આ શિક્ષણના કારણે રાષ્ટ્રીય ચેતના આવી. સ્વતંત્રતા માટેની રાષ્ટ્રીય ચેતના. બીજું, ભારતની અંદર આધુનિક શિક્ષણ પદ્ધતિનો વિકાસ થયો. હવે હજી આના પોઝિટિવ તમારે લખવા હોય તો યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટી, મદ્રાસ, બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના. યુનિવર્સિટીની સ્થાપના. આધુનિક શિક્ષણ માટે આધુનિક
યુનિવર્સિટીઓની સ્થાપના. આ બધા પોઝિટિવ છે. હવે આના નેગેટિવની ચર્ચા કરીએ. આ શિક્ષણે ભારતીય અને ભારતીય સંસ્કૃતિથી દૂર કર્યા. એટલે ગાંધી બાપુ કહેતા કે આ ભારતીયો જે અંગ્રેજી શિક્ષણ પાછળ જે ઘેલછા લગાવી રહ્યા છે અથવા એમની ઘેલછા વધી રહી છે એ ભારતીયોને એમના જમીન એના મૂળિયા. બીજું, આ શિક્ષણ પદ્ધતિએ ભારતીયને વિચારતા બંધ કરી દીધા. ક્લર્ક વાળી, માર્ક વાળી સિસ્ટમ, રટ્ટણ પટ્ટી વાળી, કોકણ પટ્ટી વાળી, ક્લર્ક બનાવતી શિક્ષણ પદ્ધતિ બની રહી. માર્ક્સ કલ્ચર, મેરિટ કલ્ચર, માર્ક્સ વધુ આવવા જોઈએ. નવું કઈ વિચારી શકીએ નહીં તો કઈ નહીં, સર્જનાત્મક કઈ નહીં વિચારી શકીએ તો કઈ નહીં, પણ માર્ક વધુ આવવા જોઈએ. કલ્ચર કઈથી ડેવલપ. અને સૌથી મહત્વનું, ગ્રામીણ શિક્ષણની સદંતર ઉપેક્ષા. હવે હવે બિસ્તરા પોટલા બાંધીને જઈ રહ્યા હતા. અંગ્રેજો બિસ્તરા પોટલા બાંધીને જઈ રહ્યા હતા અને ગયા. હવે દેશ હાથમાં આવ્યો આપણા બંધારણના ઘડવૈયાઓ અને આઝાદીના લડવૈયાઓ. ત્યારે સૌથી મોટો પ્રશ્ન શિક્ષણ બાબતે હતો કે ભારતના દરેક નાગરિક સુધી શિક્ષણ પહોંચાડવું. કારણ કે ત્યારે, હવે સ્વતંત્રતા પછીનો તબક્કાની ચર્ચા કરું છું, તો સૌથી મોટો પ્રશ્ન હતો કારણ કે 10% જેટલી આબાદી માંડ અક્ષર જ્ઞાન ધરાવતી. તો પેલા લોકોને, કારણ કે તમારી પાસે જે સંસાધનો છે એ સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરવો છે, તો સારું અક્ષર જ્ઞાન સ્કિલ ધરાવતા લોકો, જેને આપણે માનવ મૂડી કહીએ છીએ, માનવ મૂડી તો જોશે. હવે એના માટે તેને પેલા શિક્ષણ સ્તર. આ સૌથી મોટો પ્રશ્ન હતો, લોકો સુધી શિક્ષણ પહોંચાડવું. અને આપણે લોકો સુધી શિક્ષણ પહોંચાડવાની 77 વર્ષની યાત્રામાં રાધાકૃષ્ણ આયોગ, પંચ રાધાકૃષ્ણ સમિતિ, એના પછી કોઠારી કમિશન, નેશનલ એજ્યુકેશન પોલિસી 1968, નેશનલ એજ્યુકેશન પોલિસી 1986 હવે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. ત્યાંથી લઈને 2020 જ્યાં સુધી નવી એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષણ નીતિ નથી આવતી, ત્યાં સુધીમાં આપણે શું મેળવ્યું એના પોઝિટિવ હવે તો લખો પોઝિટિવમાં, શિક્ષણનું સ્તર સુધર્યું. હવે શિક્ષણની ગુણવત્તા સુધરી. હવે ત્યાંથી લઈને આજ સુધીમાં આપણે લગભગ 15 લાખ જેટલી શાળાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 1 કરોડ જેટલા શિક્ષકો ઉભા, હવે 250 મિલિયન જેટલા આજે વિદ્યાર્થીઓ ભારતની અંદર ભણી. પ્રોફેશનલ એજ્યુકેશન લાઈક એન્જિનિયરિંગ, મેડિકલ, સીએ, એના માટે આપણે તકનીકી જ્ઞાનને પણ પ્રોત્સાહન આપ્યું. આઈટી, આઈઆઈએમ, હવે
સાક્ષરતાનો દર વધ્યો. આ બધા જ આના કારણે પોઝિટિવ પાસા. પરંતુ આમના ચેલેન્જીસ શું રહ્યા? હવે તો હવે 70-71% છોકરાઓ સ્નાતક થયા પછી એમના ક્ષેત્રમાં જે કૌશલ્ય, યોગ્યતા, લાયકાતની જરૂરિયાત છે એ પ્રમાણે એમની પાસે લાયકાત. બીજો ડ્રોબેક છે, આજે પણ ભારતના શિક્ષણનું અંગ્રેજીકરણ તો અંગ્રેજીકરણ. હવે હવે આજે પણ ભારતમાં ગ્રામીણ અને શહેરી અસમાનતા. હવે હવે શિક્ષણનું સ્તર વધવા છતાં નૈતિક મૂલ્યોનો હાસ જોવા મળે છે. ભ્રષ્ટાચાર, અનૈતિકતા જેવું પ્રમાણ વધુ છે. હવે શિક્ષણનું પ્રમાણ વધતા નાગરિક અંદર વિનમ્રતા આવવી જોઈએ, એના બદલે લાટ સાઈડ. યુ નો લાટ સાઈડ, વધારે જેને લાડ કરાવે લાટ સાઈડ. હું આ નોકરી તો નહીં જ કરું, હું આ નોકરી તો નહીં જ કરું, ઇટ્સ કોલ્ડ એ લાટ સાઈડ. હવે તો આ બધા બેરોજગારી, આજે પણ શિક્ષિત બેરોજગારી, આ બધા પ્રશ્નો આપણી સામે રહેલા છે અને એ પ્રશ્નોનો ઉકેલ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 શોધવા થયો છે, જે આપણે નેક્સ્ટ વીકમાં શા માટે નેશનલ એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી, નેશનલ એજ્યુકેશન પોલિસી શું છે, નેશનલ એજ્યુકેશન પોલિસીનો યોગ્ય અમલીકરણ કઈ રીતે કરી શકાય અને એ આવનારા ભારતનું ભવિષ્ય કઈ રીતે કરી શકે છે, એના ઉપર ચર્ચા કરશું. હવે અહીં આપણા બોડી પાર્ટને રાખીએ છીએ. હવે આગળ વધીએ સારાંશ એટલે કે કન્ક્લુઝન બાજુ. જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં ત્રિવેણી સંગમ કર્યો, શેનો ત્રિવેણી સંગમ કર્યો? હવે સુવાક્ય, કોટેશન, એનેક્ડોટ અને પ્રશ્નોનો. એવી રીતે સારાંશની અંદર સાર, બોડી પાર્ટમાં જે તમે વસ્તુઓ લખી છે એનો સાર પ્લસ ભવિષ્યાત્મક બાબત. હવે છેલ્લે આવડતું એક સારું કોર્સ કે શું વાક્ય પંચલાઈન મારી એટલે માર્ક સારા આવે. સાર અર્થાત તમે સકારાત્મક પાસા કંઈક લખ્યું છે એ સારની અંદર બોડી પાર્ટમાં તમે સકારાત્મક પાસું લખ્યું છે એ કંઈક એના વિશે એક બે લીટીમાં લખવાનું છે, પડકારાત્મક પાસું લખ્યું છે એના વિશે એક બે લીટીમાં લખવાનું છે અને સકારાત્મક પાસું લખ્યું છે એના વિશે એક બે લીટીમાં લખવાનું છે. સમજાવું તમને સાર. તો શિક્ષણના ઇતિહાસનો સાર જોવા જઈએ તો સકારાત્મક પાસું દરેક તબકે કંઈક ને કંઈક લઈએ, વૈદિક કાળથી ચાલુ કરી. તો વૈદિક કાળનું સૌથી મહત્વનું સકારાત્મક પાસું શું હતું? કહો મને. સર્વાંગીણ વિકાસ, સર્વગ્રાહી અને સર્વાંગીણ વિકાસ. એક એક શબ્દ ઉપાડતા જવાના પ્રાસવાળા. એના પછી આવો જૈન બૌદ્ધ ધર્મ આધારિત જે શિક્ષણ પદ્ધતિ હતી એનું સકારાત્મક પાસું શું હતું? કે જે ભારતને સોને કી ચીડિયા બનાવ. પ્રયોગાત્મક શિક્ષણ. એક એક શબ્દમાં લખતા જાઓ. સાર કેમ લખાય હું તમને શીખવું. એના પછીની શિક્ષણ પદ્ધતિ એટલે ઇસ્લામિક શિક્ષણ. એનું અંદર સકારાત્મક પાસું શું હતું? સાહિત્ય અને કલાનો વિકાસ. આધુનિક શિક્ષણ પ્રણાલી જેને આપણે અંગ્રેજો વાળી શિક્ષણ આપતા, જેનું સકારાત્મક પાસું શું હતું? વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ.
ઉપરાંત સ્વતંત્રતા, સમાનતા જેવા મૂલ્યોનો એના પછી તમે જે છેલ્લી આપણી શિક્ષણ હતી તો આપણે આ શિક્ષણ પ્રણાલીની અંદર શિક્ષણનું સર્વાત્રિકીકરણ લોકો સુધી પહોંચે, સર્વ શિક્ષા અભિયાનની જે વાત હતી શેના માટે હતી તો સર્વાત્રિકીકરણ, દરેક સુધી પહોંચે એ માટે. ક્લિયર? તો આ તમે લખી દો ઇતિહાસની અંદર. ઇતિહાસના લેખા જોખાનું જ્યારે મૂલ્યાંકન અથવા ભારતના ઇતિહાસના અથવા શિક્ષણના ઇતિહાસનું જ્યારે લેખાજોખા કે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે વૈદિક કાળમાં આ જૈન બૌદ્ધ શિક્ષણ પ્રણાલીમાં આમાં આ એક બબે શબ્દમાં લખ્યું. પરંતુ હવે દરેક તબક્કામાં ભારતીય શિક્ષણ પ્રણાલીમાં કંઈક પડકાર રહ્યા જેનો ઉકેલ આઝાદી બાદ ભારતની દરેક સરકારે શોધવા પ્રયાસ કર્યો. પરંતુ આજે પણ હવે ભારતને વિકસિત ભારત, શિક્ષિત ભારત, મહાસત્તા ભારત બનાવવું હશે તો શિક્ષણના મૂલ્યો કે શિક્ષણને અવગણી શકાય એમ નથી. સમજાઈ ગયું? મેં પડકારાત્મક પાસું લખી દીધું ને સકારાત્મક પાસું એક લીટીમાં લખી દીધું. હવે અવગણી શકાય એમ નથી. આવનારા સમયમાં કેવું શિક્ષણ હોવું જોઈએ તેની ભવિષ્યાત્મક બાબતની વાત કરી છે. લખો કેવું શિક્ષણ હોવું જોઈએ જે પ્રોગ્રેસની સાથે પીસ, હવે જે ટેકનોલોજીની સાથે ટ્રેડિશન, હવે 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 જે ઇનોવેશનની સાથે ઇન્સ્પિરેશન, હવે જે સ્કિલની સાથે વિલ એટલે ઈચ્છા શક્તિ, મજબૂત ઈચ્છા શક્તિ, હવે વિલ પાવર આપણે કહીએ ને એ જ ઈચ્છા શક્તિ, જે મોડર્નાલિટી એટલે આધુનિકતા, મોડર્નાલિટીની સાથે મોરાલિટી નૈતિકતા, જે બાળકમાં ડિગ્રીની સાથે ડિગ્નિટી, હવે જે કોમ્પિટિશનની સાથે કમ્પેશન, કરુણા, હવે જે સક્સેસની સાથે સંસ્કાર, જે કેરિયરની સાથે એટલે કે કારકિર્દીની સાથે, કરિયરની સાથે કેરેક્ટર, ચરિત્રનું નિર્માણ, જે બાળકને બુક્સની સાથે બ્રેનનો વિકાસ કરવો, હવે જે બાળકને માર્ક્સની સાથે મેનર, પણ બાળકમાં આવે. જે શિક્ષણ પદ્ધતિમાં બાળકની પાસે ડેટાની સાથે ડિરેક્શન પણ, જેમાં બાળકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે ઇમોશનલ ઇન્ટેલિજન્સ નું પણ જ્ઞાન હોય, પણ એ પણ વિકસિત થાય, કેળવાય. હવે આ ઉપરાંત ગ્લોબલ વિઝનની સાથે ઇન્ડિયન વિઝડમ કેળવાય એવી શિક્ષણ પ્રણાલી ભારતને ભાવીને ઘડશે. એવી ભારતની ભાવિને ઘડનાર, ઉજ્જવળ ભારતના ભાવિને ઘડનાર શિક્ષણ પદ્ધતિ આવું કન્ક્લુઝન કરીને આવ્યા હોય. હવે આ કન્ક્લુઝન તમારે શિક્ષણ ઉપરનો કોઈ પણ નિબંધ પૂછાશે ને આટલું તમે લખીને એક ફકરામાં આવી જાવ, ગોખી ના પાડતા. હવે
હવે છેલ્લે એકાદું કોટેશન મૂકી દો કે શિક્ષણ એ બાળકની અંદર હવે રચનાત્મકતા, મૌલિકતા અને સર્જનાત્મકતા કેળવવાનું એક માધ્યમ છે અથવા બ્રહ્માસ્ત્ર છે. હવે આવું એકાદું કોટેશન મૂકીને તમારા નિબંધને પૂર્ણ કરશો. હવે ચાલો ડિસ્કશન ને સમાપન કરીએ છીએ. ઇન્ટ્રો નિબંધની અંદર ઇન્ટ્રો કેમ કરવો, બોડી પાર્ટના ડાયમેન્શન કેમ ખોલવા, કઈ રીતે લખવું, કન્ક્લુઝન કેવી રીતે કરવું, કેવા શબ્દ નાખવા, કેવી ભાષા વાપરવી, સમજાઈ ગયું. હજી નિબંધની અંદર પ્રેઝન્ટેશન સ્કિલ છે ડિસ્કસ કરાવવાની બાકી છે. કે નેક્સ્ટ નિબંધની અંદર આપણે એના ઉપર 15-20 મિનિટ અડધી કલાક પ્રેઝન્ટેશન સ્કિલ પર ચર્ચા. તમારી બાજુથી કઈ પ્રશ્ન હોય નિબંધ બાબતે તો હજી પૂછી શકો છો. આપણે એના ઉપર ખાસી ચર્ચા કરશું. કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે કે નિબંધ લખી શકાશે એવો હવે, અથવા તમે અત્યાર સુધી નિબંધ શું છે એ વિચારતા હતા અને નિબંધ ખરેખર કેમ લખાય બે વચ્ચે કઈ અંતર તમને દેખાઈ રહ્યું છે, સ્પષ્ટ થઈ રહ્યું છે? હવે હા, એ આપણે ચર્ચા કરશું. હજી નિબંધની અંદર એક પોર્શન ચર્ચા કરવાનો રહી ગયો છે. નિબંધની અંદર જે વિશેષ બાબતો જોઈએ અડધી કલાક ડિસ્કશન થશે, પણ મને એવું લાગે છે કે તમને બક્ષી દેવા. નેક્સ્ટ નિબંધ જ્યારે ચર્ચા કરશું ત્યારે વિશેષ જ્ઞાન ઉપર થોડીક વિશેષ બાબતોની જે જરૂરિયાત છે એની અંદર કીવર્ડ્સ, કેચીવર્ડ્સ, ડેટા, ફેક્ટ, આ ઉપરાંત પ્રેઝન્ટેશન સ્કિલની અંદર ફકરો, ફકરાની સાઇઝ, હવે સ્પેસિંગના નિયમો, કોટ્સ કેવી રીતે લખવા, કોટેશનની અંદર શું શું વસ્તુઓ લખવી, બધી ચર્ચાઓ કરીશું. 15-20 મિનિટ મિનિમમ થશે, અડધી કલાક સુધી થઈ જશે. ચાલો, ક્લિયર? ચલો મળીએ છીએ આવતીકાલે સાંજે 5:30 કલાકે. પત્ર લેખન 4 પ્રકારના પત્રો કરાવીશ આવતીકાલે. ઔપચારિક, બિનૌપચારિક, અર્ધૌપચારિક પ્રકાર 1, અર્ધૌપચારિક પ્રકાર 2. ક્લિયર? હેવ a nice day. Enjoy your day. Enjoy your dedication.